Okay, so thank you everybody, especially Praveen for being here. It means a lot of, it means a lot for all of us. હવે હમણાં જે આપણે ભજન સાંભળ્યું, મને તો એવું લાગે કે એકે એક લીટી એ ભજનની પંકજભાઈએ જીવીને સાર્થક કરેલી છે. ભલે ગાંધીજીનું પ્રિય ભજન હતું, પણ મારા માટે તો સાહેબ જે હતા એકે એક લીટી એમણે મેં જોયેલું છે નજરે, અને આ અહીંયા જેટલા હાજર છે એમાંથી બધા એ નજરે જોયેલું છે. તો સાહેબ દેહ સ્વરૂપે તો આપણી સાથે નથી, પણ એમના જે કર્મો છે, એમણે જે જિંદગી જીવી અને કેવી રીતે આપણા બધાને ઇમ્પેક્ટ કર્યા છે, એ વી આર સેલિબ્રેટિંગ ધેર હિઝ લાઈફ, કે એમના જીવનને ઉત્સવ બનાવી રહ્યા છે આપણે અત્યારે, કે જેથી કરીને આપણી જે જિંદગી બચી છે એમાં પંકજભાઈની યાદો એટલી મધુર રહેવી જોઈએ કે જેટલી વાર આપણે એમને યાદ કરીએ એટલી વાર આપણું હૃદય એ ગદગદિત થવું જોઈએ કે ભાઈ આપણે નસીબદાર છીએ કે આપણે એમના શિષ્ય હતા, કે એમના ટચમાં આવ્યા હતા, કે કંઈ પણ તમે કહો. તો એક પછી એક હું દરેક ને વિનંતી કરીશ કે એ પોતાના અનુભવ, મેં આપણા ગ્રુપમાં પણ લખ્યું હતું કે અમુક જે પોઈન્ટર્સ મેં લખ્યા હતા કે આટલા આટલા પોઈન્ટની મગજમાં રાખીને આપણે વાત કરી. આપણે અહીંયા આગળ આને શોક સભાનું નામ નથી આપ્યું, આપણે એને સેલિબ્રેશન ઓફ લાઈફનું નામ આપેલું છે, કે જેથી કરીને માત્ર આપણે જ નહીં પણ પ્રવીણાબેન છે, મનન છે, ને એની આવનારી પેઢીઓને પણ ખબર પડે કે પંકજભાઈ એમના પરિવાર માટે તો બહુ અગત્યના વ્યક્તિ હતા, પણ આખા સમાજ માટે કેટલા અગત્યના વ્યક્તિ હતા. સો હું રેન્ડમલી આમ તો બધાને પિકઅપ કરીશ, પણ જો કોઈને વોલન્ટરીલી પહેલાં જવું હોય તો દે કેન વોલન્ટરી કે ભાઈ ચલો મારું ચાલુ કરો પહેલાં, તો વી કેન ડુ દેટ. Okay, Gautam. Okay, anybody wants to go first? Okay, maybe I can start with ભરતભાઈ. ભરતભાઈ તમારું અનમ્યુટ કરો અને I can go first if we are waiting. ઓકે ભરતભાઈ, પૂર્વેશભાઈ બોલ્યા, પૂર્વેશભાઈ. Yeah, Purvish sir. ઓકે ભરતભાઈ, યુ આર વેઇટિંગ, સો આઈ કેન ગેટ પૂર્વેશભાઈ. 1 સેકન્ડ. પૂર્વેશભાઈ, ભાવેશ, દિનેશ, સત્યા. હા, પહેલા પૂર્વેશભાઈ બોલે, પછી તરત હું બોલીશ. ઓકે, 1 સેકન્ડ. હા, પૂર્વેશભાઈને કેમ દેખાતા નથી પૂર્વેશભાઈ? ચલો કઈ વાંધો નહીં, હું એમને બોલી શકું. હા, બોલી શકો એમને. મીનવાઇલ તમને શોધી કાઢું છું. હા હા, Right. યા મળી ગયા. Thank you. So I will be very brief. Like all of you, I have been associated and know Pankaj Bhai very closely for a long time, but not as his direct student. તમે લોકો બધા તો એમની અંદર GCRA ની અંદર ભણ્યા છો, પણ I was looking at him from outside, and because I was not part of the institution, we had a different bond altogether, and there was a lot of confidential discussions that happened between the two of us, essentially for him to get a outside, independent, third party, impartial advice on how things are to be done in academics and in research. So it has been a great journey for me, and I am eternally grateful to him for also giving me advice and mentorship all through my life. And there are several incidents and episodes that I would, cherish in my mind for as long as I live. And, just I would like to end by saluting a very generous, simple, and ever-giving soul. He dedicated his life towards the end to Sadvichar Parivar. And I think the word Sadvichar is embodied in everything that he has done. So I will stop here and hand it over back to you. Thank you, Purveshbhai. I know you were actually my examiner with Pankaj Bhai when I did the DM oncology. Thank you so much, Purveshbhai. And Bharat Bhai, you can start. Meanwhile, I'll pin you. Thank you, Rakesh. Yes, go ahead. Am I audible? Yeah. Yes. રાકેશ, પંકજભાઈ વિશે, મારા સાહેબ વિશે અને આપણા સૌના સાહેબ, હું શું બોલું એ માટે શબ્દો ઓછા છે,
પણ રાઈટલી જે અહીંયા ભજન ગવાયું વૈષ્ણવજન એના દરેક દરેક શબ્દ એમને ફિટ બેસતા હતા. 1980 થી છેક અત્યાર સુધી હું એમના જીવનની ઘણી બધી પળોનો સાક્ષી રહ્યો છું, એમના વિદ્યાર્થી તરીકે અને એમની સાથે એમના સહાયક ટીચર તરીકે. પરંતુ મેં એમને એક એવા માણસ તરીકે જોયા છે જેણે કદી પોતાના સ્વનું નથી વિચાર્યું, સૌનું વિચાર્યું છે. પછી એ દર્દી હોય, દર્દીના સ્વજનો હોય, ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ હોય, કે ગુજરાત કેન્સર સોસાયટી હોય, સદવિચાર પરિવાર હોય, ગુજરાત હોય, દેશ હોય કે સમાજ હોય કે સાયન્સ હોય, એટલે જ્યાં જ્યાંથી લાભ મળે કોઈને પણ, તો એ લાભ લેવાનું એ પોતાના સંપર્ક દ્વારા ચૂકતા નહીં. હું તો કહીશ કે એક પારખું ઝવેરી હતા, અને દરેક વ્યક્તિને એની લિમિટેશન્સ, મર્યાદા અને એની ખૂબીઓ બંનેને તરત જ પારખી લેતા, અને પછી એને કયા સમાજ સેવામાં, દર્દી સેવામાં કે ક્યાં જોતરવો એ એમનું કામ હતું. 2 કે 3 વાર એને આમંત્રણ આપે, ધીરે ધીરે એને એ સેવામાં પલોટે, એને પાસા પાડી દે, અને પછી નિસ્વાર્થ ભાવે કરતા, એટલે સામેની વ્યક્તિને પણ એટલો જ આનંદ આવતો. ઘણા બધા કેન્સરના પ્રસંગોને, વ્યસન મુક્તિના પ્રસંગોને એમણે જાહેર જીવનના ઉત્સવો સાથે સાંકળીને ફક્ત ઇન્સ્ટિટ્યૂટમાં રહેવાને બદલે સમાજની વચ્ચે ગયા હતા. અને એમાં ઘણા બધા દર્દીઓને તો એ અંગત રીતના એમના સગાવાલા સાથે એના સામાજિક કૌટુંબિક પરિસ્થિતિઓને ઓળખીને એમને ફક્ત દવાની નહીં, જાત જાતની મદદ કરતા હતા. અને એમના જે હૂંફ અને હિંમત છે એને કારણે હી વોઝ લવ્ડ બાય ઓલ, હી વોઝ ઓન્ડ બાય ઓલ. જે એમના પરિચયમાં આવે એ એમનો થઈ જતો, અને એ જે સમાજમાં એ જે વ્યક્તિને મળતા એ એમનો થઈ જતો, અને એ પોતે એના થઈ જતા. તમને બધાને ખ્યાલ છે, આપણને બધાને, કે આપણે સૌ એમના વિદ્યાર્થીઓ. અચૂક આપણને ખ્યાલ છે કે સાહેબનો બર્થડે પર વિશ કરતો ફોન આવે આવે ને આવે જ, ફક્ત આપણે માટે નહીં, આપણા કુટુંબીજનો માટે પણ. અને એટલું જ વાલથી એ ખબર અંતર બી પૂછે, આપણા જ નહીં, આપણા ભાઈબંધોના ને એમના સંપર્કોની પણ એમને ખબર હોય, અને એનું પણ એ ખૂબ એ ઉત્સવથી ઉજવતા. અને જ્યારે એમને કોઈ દર્દી મળતો ને, ત્યારે આપણે જે આર્ટ ઓફ પ્રેક્ટિસ છે ને, એમાંની એક પ્રેક્ટિસ એ કરતા કે આપણે પ્રોગ્નોસિસ ને બધું સમજાવતા, અને ઘણા બધા ઓપ્શન્સ આપતા સાયન્ટિફિક. પણ સાહેબ ટેકનોલોજીકલી તો સાઉન્ડ રહેતા, ટેકનોલોજી એમને ખૂબ ગમતી, અપડેટ રહેતા, પ્રોગ્નોસિસ તો કહેતા જ, એના ચાન્સ પણ કહેતા, પણ એમની સમજાવવાની અને સાથે એક્સેપ્ટન્સ નહીં. એમની કેબિનમાં ચિંતા સાથે ગયેલો દરેક દર્દી અને એના સ્વજનો અને એના મિત્રો હસતા હસતા બહાર આવતા, અને કંઈક એક્સેપ્ટન્સ સાથે કે આ મારે કરવાનું છે, એટલે એને ફાઇનલ એક પાથ ઉપર ચડાવતા. અને જે એમણે જીવન જીવ્યું છે ને, એ એમણે ફક્ત વાતો જ નથી કરી. આપણી પાસે જેમ ડોક્ટર શિલિનભાઈ શુક્લ હતા, એ ગીતાના પરમ ઉપાસક હતા, એમ સાહેબ પોતે પણ ગીતાનું પૂરેપૂરું આચમન કર્યું હતું, અને એને કર્મયોગનું પાલન કરતા હતા. એમને કદી મૃત્યુનો ડર નહોતો. છેલ્લી એમની આ ભયંકર બીમારીમાં પણ એ તો સદાય હસતા અને કામ કરતા જ રહેલા. અને જ્યારે સાહેબને પૂછીએ કે કેમ છે, કે રિપોર્ટ ખરાબ છે ભરત, પણ આપણે તો સરસ છે. અને ધબ્બો વાલથી એ જ ધબ્બો મારતા, અને એ જ કામે છેક સુધી એ રહ્યા. જીમમાં પણ જતા, ઝાયડસમાં એમની પેશન્ટ્સની ઓપીડી પણ ચલાવતા, અને દરેક સાથે હસતા હસતા, ભલે બ્લડ ટ્રાન્સફ્યુઝન કે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન લઈને આવે, તરત જ પાછા પોતાની ઓપીડીમાં વ્યસ્ત થઈને પેશન્ટને એ જ રીતના હસતા હસતા એ કરતા. એમનું વ્યંગની સૂઝ પણ ગજબની હતી, અને એ જ રીતે એમણે વ્યંગને પણ વ્યસનોને કાઢવા માટે પોતાના ઉપયોગમાં લઈને હાસ્ય લેખકોને બોલાવી ને હાસ્ય લેખ દ્વારા, સટાયર દ્વારા કેટલાયને વ્યસન છોડાવ્યા હતા. અને દરેકને ક્રેડિટ તો આપતા જ. પછી ભલે એમની પાસે આવેલો એક ઇકબાલભાઈ રાખડી બનાવવા વાળો કે પતંગ બનાવવા વાળો હોય, પણ એને વ્યસન મુક્તિના સૂત્રો એના દરેક જીવનમાં વણીને
પતંગોને રાખી દ્વારા પણ એ સમાજમાં ફેલાવતા અને એને ગવર્નરના હાથે પણ એનું સન્માન કરાવતા. એટલે ક્રેડિટ તો એ બધાને આપતા. અને ઘણાને મેં જોયું છે કે એમણે પોતાના નાના ક્લિનિકમાં પણ એમના રૂપિંગની સાથે સાથે દર્દીને પણ રાખ્યો હોય ને એની જમવાની પણ વ્યવસ્થા કરી હોય. એટલે હું નથી માનતો કે આવો કોઈ વ્યક્તિ હવે આ જગતમાં હોય કે જે ગીતાને પચાવી કાઢી હોય. છેલ્લે સાહેબને હું મળવા જ્યારે ઝાયડસમાં ગયો ત્યારે પણ એ નાસ્તો કરતા કરતા વાતો કરતા કરતા સાથે એમના મોબાઈલમાં ભગવદ્ ગીતા અધ્યાય 4 એ સાંભળતા હતા. અને મારે એમના ભાઈ ડૉક્ટર મુકેશભાઈ સાથે પણ વાત થઈ ત્યારે મુકેશભાઈએ કહ્યું કે ભરત, હું ને સાહેબ છેલ્લે જ્યારે એકલા હતા ત્યારે એમણે મને કહેલું કે કાયમ હસતા રહેવું, અહીંયા રડવા જેવું કંઈ છે જ નહીં. ઝાયડસે મને જે આપ્યું છે એનો કોઈ હિસાબ નથી. 2.5 વર્ષ પહેલા જ મારા રોગનું નિદાન થયું હતું. ઈશ્વરે 2.5 વર્ષ તો સુખથી કાઢી આપ્યા. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિપાર્ટ, બટ ડિપાર્ચર ઇઝ સર્ટેન. I gave consent for treatment of my pneumonia. All tried their level best. Now I have accepted the reality. I can bear my departure now. And God has given me everything in life. એટલે મુકેશ, તું હવે સરસ ભજન ગા. જિનકે હૃદય શ્રી રામ બસે અને બીજું દર્શન દો ઘનશ્યામ નાથ મોરે. ખૂબ આનંદપૂર્વક ભક્તિ ભાવપૂર્વક એમણે સાંભળ્યા. છેલ્લે હું સાહેબને એમના જ્યારે ઘરે મળવા ગયો ત્યારે એમણે મને પૂછ્યું કે સદવિચારમાંથી આપણે સુવિચારની જેમ જેમ વિચાર વલણું બહાર પાડીએ છીએ એમાં એક સરસ પુસ્તિકા બહાર પાડી છે, બીઇંગ મોર્ટલ. ડૉક્ટર અતુલ ગાવંડે, અમેરિકાના જાણીતા સર્જન, લેખક અને પબ્લિક હેલ્થ રિસર્ચર, એ મેં તને આપી છે. મેં કહ્યું ના સાહેબ. તો એમણે તરત જ એ ચોપડી મને આપી અને એ મેં વાંચી, જેમાં એ લેખકે પણ સુંદર છણાવટ કરી છે અને સાહેબે તો પચાવી પાડ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ માંદગીને કેવી રીતના સ્વીકારીએ છીએ પણ અંત સુધી આપણે ઇન્ટેન્સિવ કેરમાં ને એમાં જે છેલ્લો સમય વિતાવીએ છીએ એમાં આપણા કુટુંબ સાથે અને કદાચ ભગવાન સાથે રહેવાનું રહી જાય છે. સાહેબે ન થવા દીધું. સાહેબે ખૂબ સુંદર રીતે છેલ્લી પળ સુધી ભગવાનને હૃદયમાં રાખીને ભગવાનનું સ્મરણ કરતા કરતા અને ભગવત કાર્ય કરતા કરતા જ ગયા. આવા મહાન આત્માને આપણા સૌ દ્વારા એ જીવી રહ્યા છે જો એમના વિચારોનું આપણે પાલન કરતા રહીશું. અને નેવર રિટાયર એ એમનું સૂત્ર હતું. એજ ઇઝ એ જસ્ટ નંબર. તમે 56 વર્ષના થયા, 58 વર્ષના થયા, 60 વર્ષના, એમણે એમના સૌ સાથીદારોને બધાને એન્કરેજ કર્યા છે કે જ્યાં સુધી તમે કામ કરી શકો છો કામ કરતા જ રહો, સાથે સાથે સેવા કરતા રહો, ક્યારેય રિટાયર ના થશો. તમને જે આવડે છે એ સમાજ સેવા માટે કરતા રહો. આ અદ્ભુત વ્યક્તિત્વ આપણા સૌના કંઈક સારા કર્મ કરેલા હશે, પુણ્ય સ્વરૂપ, આપણા સૌના પુણ્ય સ્વરૂપે આપણને એમના પરિચયમાં આવવાનું મળ્યું, એમના સંપર્કમાં આવવાનું મળ્યું, એમની પાસેથી ઘણું બધું શીખવાનું મળ્યું. એ મહાન આત્માને લાખ લાખ વંદન. આભાર રાકેશ. થેન્ક યુ ભરતભાઈ. શૈલેષભાઈ, can you go next? I think so. હા. Okay, મા- 1 second. Can you turn your camera on, please? નથી Okay. દેખાય છે રાકેશ? દેખાતા નથી પણ ઈ કે કેમેરા તમારો ઓન નથી. મને ખ્યાલ નથી. મારામાં તો સ્ટોપ વિડીયો કે એવું છે, એટલે વિડીયો તો ઓન છે. મને હું દેખાઉં છું. દેખાય છે, શૈલેષ દેખાઈ રહ્યો છે અત્યારે અમારા હા, સ્ક્રીન પર okay. દેખાઈ રહ્યો છે. ઓકે, કઈ વાંધો નહીં, ગો હેડ. યા આમાં રાકેશ, એવું છે કે શૈલેષ તલાટી અલગ છે અને ઝૂમ યુઝર અલગ છે. શૈલેષ તલાટી વાળો વિડીયો ઓફ છે. બીજો એક છે વિડીયો જે ચાલુ છે જેમાં તલાટી સાહેબ ઓકે. દેખાય છે. આ એક Oh, કદાચ got you. મારા પેલા આઈપેડ પર બી મૂક્યું છે. કરેક્ટ. Okay, Yes, okay, okay, yes, okay, okay. yes. I see it now. Go ahead, શૈલેષભાઈ. યા હા, એટલે મારું તો સાહેબ જોડેનું એસોસિએશન ઓલમોસ્ટ સમજો ને 82 અમે રેસિડેન્સી જોઈન કરી ત્યારનું છે GCRI માં. એટલે મને લાગે છે કે 20 ને બીજા 23-24 વર્ષ, 44 વર્ષ હશે મને લાગે. એટલે પહેલી મને લાગે છે અમારું પેલું રજીસ્ટ્રેશન થયું ને સિવિલમાં, બીજા મેડિકલમાં. એટલે પછી અમે કેન્સરમાં
જોવા ગયા હતા, હું સંજીવ અને આશા, કે આપણે ક્યાં કામ કરવાનું છે. અને સાહેબને પણ એ પહેલા મળેલા નહીં, પણ મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ ક્લિયર છે કે જેવા અમે ઓપીડીમાં ગયા એટલે સાહેબે અમને એકદમ પહેલા એમના ઉત્સાહભેર વેલકમ કર્યા. હું સંજીવને આશાને કે ભાઈ આ આપણા નવા રેસિડેન્ટ છે, અને પછી બધાને ઓળખાણ કરાવી અને અમને બધાને પછી જીસીઆરઆઈ ની એનેટોમી ને એ બધું જોવા માટે કોઈક છોકરાઓને જોડે મોકલ્યા. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં જ અમને બધાને તો એટલા બધા ખુશ થઈ ગયા હતા કે અરે આવા પહેલા હેપી ને જોવિયલ માણસ જોડે અમારે કામ કરવાનું છે. અને પછી તો વર્ષો જતા એ અનુભવ વધતો જ ગયો અને સરસ સરસ અનુભવ એમની જોડે થયો. ગ્રેટ ટીચર ને મેન્ટર ગાઈડ, પેલું અમારા માટે તો એકદમ રોલ મોડેલ હતા. આખો આઈ મીન ઓનેસ્ટલી આઈ વિલ બી, અમને એવું થાય કે અમે ક્યારેક આવા બની શકીએ તો જિંદગીમાં સારું. અઘરું છે પણ પ્રયત્ન કરીએ એમ, એવું થયા કરે એમ. અને સતત પેલા જગાશ ઉત્સાહ, નવું નવું કરવાનું એમનું પેલું પ્રયત્ન, કોઈ પણ વસ્તુમાં કંઈક આમ પોઝિટિવિટી બહુ હોય એમ. એટલે એમની જોડે એ બહુ જ શીખવાનું મળ્યું એમ. અને ઓવરઓલ આટલા બધા વર્ષો ગયા તો એમ થયું કે કદાચ ઓન્કોલોજીમાં આવવાનું પણ કદાચ આ બધા લોકોને મળવાનું હશે, આવા ટીચરોના નીચે ટ્રેન થવાનું હશે, એટલે જ ઈશ્વરે આપણને, મને તો સિવિલમાં નહોતું મળ્યું એટલે જીસીઆરઆઈમાં ગયો હતો. આશાને કદાચ શી ઓપ્ટેડ ફોર જીસીઆરઆઈ, પણ હું ને સંજીવ, બીકોઝ વી આર નોટ ગેટિંગ ઇન મેડિસિન એટ સિવિલ હોસ્પિટલ, સો વી હેડ ટેકન વન એટ જીસીઆરઆઈ. પણ ક્યાંક બ્લેસિંગ હશે કે ઉપરના આશીર્વાદ હશે કે ડેસ્ટિની હશે કે અમારે આ બધા માણસો જોડે, પંકજભાઈ જેવા સાહેબ જોડે ટ્રેન થવાનું હશે, એટલે અને અમારું લાઈફનું ગ્રુમિંગ થવાનું હશે. એટલે માણસ તરીકે અમારું બધું જે ઘડતર થયું એ બધું એમના લીધે જ થયું. આઈ પર્સનલી ઓનેસ્ટલી ફીલ કે ભાઈ જો આઈ મીન આમ જોવા જઈએ ને તો રાકેશ, અને ઇન જનરલ સોસાયટીમાં અત્યારે એટલી ટ્રાન્ઝેક્શનલ વર્લ્ડ થઈ ગયું છે કે આવા માણસો જે બીજામાં સેલ્ફલેસલી ટોટલી ઇન્વેસ્ટ કરે આપણા જેવા છોકરાઓમાં અને એની જનરેશનોમાં, એવી તો આમ વ્યવસ્થા હવે કે આમ રેર છે. એટલે આ પેલું લિમિટેડ એડિશનના મોડલો બને ને એવું ભગવાને આ લિમિટેડ એડિશનના મોડલો બનાવીને મોકલ્યા. અને આપણા માટે પણ એ ડેફિનેટલી બહુ જ આમાં બ્લેસિંગ જેવું છે એમ. કે મને એવું લાગે છે કે ક્યાંક મને રિયલાઇઝ થયું કે આઈ સિલેક્ટેડ ધ રાઇટ બ્રાન્ચ, એ ઓન્કોલોજી. એટલા માટે દેટ હી મેડ મી રિયલાઇઝ કે ભાઈ આઈ વોઝ ઇન ધ રાઇટ બ્રાન્ચ બિફોર 20 years 30 years. ભલે ડેસ્ટિની કહો કે જે કહો, પણ હી મેડ મી રિયલાઇઝ દેટ આઈ વોઝ ઇન ધ રાઇટ મેડિસિન ડિસિપ્લિન એમ. અને પેલું એવું લાગે કે ક્યાંક બીજે ક્યાંય આપણે નથી ગયા બહુ, હાર્વર્ડ ને મેયો ને ક્લિવલેન્ડ ક્લિનિક, પણ જો મારે ફરીથી કંઈક ઇફ આઈ હેવ ટુ ડુ ઇટ અગેન, if these people are there, I'll go back to GCRI only. એટલે કંઈક ઈશ્વરીય પેલા એ હતા એટલે એમની જોડે આટલો સમય સરસ રીતે બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું જિંદગી વિશે. અને એમનો આભાર તો માનીએ એટલો ઓછો છે. એટલે હી વોઝ ઓલમોસ્ટ લાઈક અ ફેમિલી ફોર અસ. એટલે ખૂબ 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 એવો આભાર એવો છે. એકાદ અનુભવ હશે શૈલેષભાઈ, ધારે કે ફોર અસ હી વોઝ લાઈક અ ફાધર ફિગર, રાઈટ? અને બાપા અને માસ્તર તો એવા છે કે જે મારે એને ભણાવે એવા જ જોઈએ, રાઈટ? એવા કોઈ અનુભવ ખરા કે જેમાં તમને એક મિનિટ એવું લાગે કે સારું સાહેબ કેમ આવું કરે, પણ પછી ખબર પડે કે સાહેબે આવું ના કર્યું હોત તો અત્યારે આવું ના હોત એમ? એવું કંઈ તમને યાદ આવે છે કે એકાદો દંડો માર્યો હોય ને ખબર પડે કે સારું હાથું કરી દંડો માર્યો? રાઉન્ડ્સમાં તો એ વુડ ઓલવેઝ એક્સપેક્ટ કે ભાઈ તમે પેશન્ટનું કામ કરો, ડોક્યુમેન્ટ કરો. એટલે સવારે જે પેલા રાઉન્ડમાં જેના વોર્ડમાં રાઉન્ડ સાહેબ શરૂ કરે એટલે પહેલા 5 કોટમાં જ લગભગ 1 2 3 કલાક થઈ જાય. અને ત્યારે જ તમને ખ્યાલ આવી જાય કે હવે સાહેબ આજે છોડે તો સારું એમ. પણ ધેન ઇટ વોઝ ઓલ ફોર ગુડ એમ. એમનું ડોક્યુમેન્ટેશન, એમનું બધું ચાર્ટ, આ તે બધું જ એમ. પેલું તમે વજન ના કર્યું હોય તો કે હી વોઝ ઓન મૂન, તમે પલ્સ બીપી ના લખ્યા હોય તો એમ કે ભાઈ હી વોઝ ઇન શોક. એટલે દરેક વસ્તુ માટે ડોક્યુમેન્ટેશન વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ that has helped us become a better clinician. નો નોટ કરે ને પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, મને યાદ છે એકવાર કે એક પેશન્ટને બ્રેથલેસ હતું એટલે મને કે નેકવેન જોઈ,
અમે તો પેલું ઇન્ટરનલ મેડિસિન સાહેબ પાસે કર્યું ને, એટલે કે નેકવેન્સ જોઈ, લીવર જોયું, લંગ્સ જોયા, એટલે નેકવેન્સ એંગોટ છે, લીવર પાલ્પેબલ છે, લંગ્સ ક્લિયર છે. મને કહે કે સ્ટર્નમ પર પરકસ કર. અમારા જમાનામાં તો પરકર્શન કરવું પડતું હતું. તમને બધાને તો પછી પરકર્શન આઉટ થઈ ગયું છે આરએસમાં, પણ પરકસ કર્યું કે સ્ટર્નમ પર એકદમ પેલો નોટ આવે એકદમ ડલ. મને કે આને પેરિકાર્ડિયલ ઇફ્યુઝન છે, એક્સરે કરાવો. સોનોગ્રાફી તો પછી આવી હતી, એટલે કાર્ડિયોમેગાલી આવીને પેરિકાર્ડિયલ ઇફ્યુઝન આવ્યું કે હવે આને ટેપ કરો એમ. So I learned my lesson કે ભાઈ clinical signs of pericardial effusions are breathlessness, raised IGV, hepatomegaly and silent chest or no lung sounds. એટલે આવું તો બહુ સરસ સરસ. એક વખત અમે કાર્ડિયોલોજી રોટેશનમાં હતા અને એમએ પરીખ ન્યુરોલોજીસ્ટ છે, એ સાહેબની જોડે પ્રોફેસર ક્વાર્ટર્સમાં રહેતા હતા. તો એમના મધરને કંઈક એક્યુટ કોરોનરી થયું અને એલબીબી આવ્યું હતું. એટલે ઇસીજીમાં એલબીબી આપ્યું એટલે એ વખતે તો એ બધા કે તરત ટેમ્પરરી પેસમેકર કરવું પડે, કારણ કે દે મે પ્રોગ્રેસ ઇનટુ પેલું કમ્પ્લીટ હાર્ટ બ્લોક એમ. તો સાહેબ ને મહાપરીખ બધા ફ્રેન્ડ, એટલે સાહેબ સાંજે રાઉન્ડમાં આવ્યા હશે અને આ બધી વાતો ચાલતી હશે. હવે સાહેબ એ લોકોને કદાચ મહાપરીખના ફ્રેન્ડ એટલે કદાચ બાનો કાર્ડિયોગ્રામ જોયેલો હશે કેવું. એટલે મને કે શૈલેષ ના, એને જૂનું એલબીબી છે, તું એનો ઘરેથી ઇસીજી મંગાવ, આપણે એને પેલું પેસમેકિંગ પેલું ટેમ્પરરી પેસમેકર મૂકતા પહેલા એકવાર જોઈ લો, કન્ફર્મ કરી લો. તો આઈ મીન ધીસ વોઝ હિઝ ક્લિનિકલ સેન્સ. હી રિમેમ્બર્ડ ઇમિડિયેટલી કે આને એલબીબી હતું, કદાચ મને યાદ છે, તમે જૂનો મંગાવો. ધીસ ઇઝ નોટ એક્યુટ ઇવેન્ટ રિલેટેડ એલબીબી એન્ડ મે બી યુ કેન એવોઇડ ટેમ્પરરી પેસમેકર. એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્લિનિશિયન. I learned a lot, everything, અને ઓલવેઝ ફીલ બ્લેસ્ડ કે એમની જોડે આટલો સુંદર સમય મળ્યો એમ. હસતા જ હોય છે. 3-4 મહિના પહેલા અમે કોઈક એક જગ્યાએથી સાથે આવતા હતા, તો મારે એમને ઝાયડસ ઉતારવાના હતા મારી ગાડીમાં, કે એમની ગાડી ક્યાંક પાછી જતી રહી હશે. તો અમે બે વાતો કરતા કરતા, તો મને હાથ ઊંચો કરીને કે હવે યાર પ્લેટલેટ બગડે છે હો, પેલા પ્લેટલેટના એક્યુમોસિસ હતા ને, અને હિમોગ્લોબિન 9-9.5 રહે છે, પણ આઈ એમ ફાઇન. એટલે મેં કીધું સાહેબ જરાક પેલું ઝાયડસમાં ઉતારવાના હતા. મેં કીધું સાહેબ જરા ઝાયડસમાં જાઓ છો, માસ્ક બાસ્ક તો પહેરી લો. હા હા, એક મારા ખિસ્સામાં છે. હસતા હસતા પછી કાઢીને અંદર ગયા. એટલે હી વોઝ સો ફૂલ ઓફ લાઈફ. આમ શીખવા જેવું હતું, આઈ મીન છે રાધર. અને એવરી વર્ડ તમે કીધું ને, વૈષ્ણવજન તો તેને નેવર, એને પોતાના માટે કશું વિચાર્યું જ નથી. કન્ડક્ટેડ હિમસેલ્ફ એક્ઝેક્ટલી જે વૈષ્ણવજન તો તેને કહીએ ને એવી જ રીતે એમ. એન્ટાયર એની જે ગુડવિલ હતું અને સ્ટ્રેન્થ હતી, that he mobilized, channelized and tried to help people around. એમાં સ્ટુડન્ટ્સ આવી ગયા, સંસ્થાઓ આવી ગઈ, અને જે કોઈને જરૂરિયાત હતી એ બધામાં કોન્સ્ટન્ટલી લુકિંગ ફોર. મને તો કાયમ કહેતા હતા છેલ્લા ઘણા વર્ષોથી કે હજુ તારે કેટલા પૈસા કમાવા છે, સદવિચારમાં ટાઈમ આપને, સદવિચારમાં ટાઈમ આપને. આઈ મીન ગ્રેટ. પેલો આપણે સીટી સ્કેન ફ્રી કરાવો, સાહેબ ખાલી જઈને કે સાહેબ આને નથી પહોંચાડે, ફટફટ પીએમ શાહ થઈ જાય, એટલે સીટી સ્કેન ફ્રી. અરે મને કશું તો પૂછે રાકેશ, અમારા ટાઈમમાં ઝેરોક્સ નથી, નવી ઝેરોક્સ આવી હતી. જીસીઆરઆઈમાં ઝેરોક્સ નતું, અને એમનું પેશન બુક્સનું ને આર્ટિકલનું ને એવું ને. તો મને યાદ છે, મને કોઈક એક મોટી ટેક્સ્ટબુકમાંથી 1-2 ચેપ્ટર ટોરેન્ટમાં આપણા સુધીરભાઈને ત્યાં ઝેરોક્સ કરાવવા મોકલ્યા હતા. એટલે હું સ્કૂટર પર એક કોઈ આવી પેલી આપણી મોટે ભાગે મને યાદ છે ત્યાં સુધી પેલી હિમેટોલોજીની બુક હતી ને, નવી અમે હોફમેનના અમુક એમએલ ના ચેપ્ટર સારા હતા. તો સાહેબે મને કીધું, મેં સુધીરભાઈને વાત કરી છે, તું જા. એટલે ચોપડી લઈને હું ગયો ને આટલા પાના સુધીરભાઈને ત્યાં બહાર મળ્યો. સુધીરભાઈ મને યાદ છે એ જવાનો, મને બહાર કેબિનની બહાર આવ્યા ને મને કીધું કે હા પંકજભાઈ સાહેબનો ફોન આવ્યો છે, તમે બેસો તલાટી. અને એવા જે ચેપ્ટરના 50-100 પાના હશે ને, ઝેરોક્સ કરાવીને મને સાથે આપ્યા. પણ આઈ જસ્ટ પેલું એમની ઇન્વોલ્વમેન્ટ અને પેશન કેટલી બધી કે આમ ચોપડી ને એમાંથી ઝેરોક્સ કરાવવાની ને એના આર્ટિકલો લાવવાના, ને એક્સેસ નથી તો એક્સેસ પેલી જ્યાં હતી ત્યાંથી મેળવી અને એ વસ્તુ આપણને પ્રોવાઈડ કરી એમ. પેલું સવારનું લેક્ચર હોય તો આપણે પેલી કાલુપુરથી પેલી પ્લાસ્ટિકની શીટ લઈ આવતા હતા અમે લોકો. પેલી ઓવરહેડ પ્રોજેક્ટર પર બધા સવારના લેક્ચરો આપણે બોલવાના હોય ને, તો એના માટે શરૂઆતમાં પેલા ઓવરહેડ પ્રોજેક્ટર કોઈકની પાસેથી ડોનેશન આવ્યું હશે, પછી તમારે એવી પ્લાસ્ટિકની શીટ કાલુપુરથી લઈ આવવાની, પેલી થેલીઓ.
અને એના પર લખીને પછી સવારે પ્રોજેક્ટ કરીને લેક્ચર લેવાના. આઈ એમ શ્યોર ઘણા બધા જે અમારા ટાઈમના છે એ લોકોએ આ કર્યું હશે એમ. પણ હી વોઝ આઈ મીન કોન્સ્ટન્ટલી ક્રેવિંગ ફોર કે કંઈક નવું કરો, કંઈક સારું કરો, કંઈક કોઈકને કામ આવે એવું કરો એમ. ખૂબ ખૂબ શીખ્યા. યા એટલે ફૂલ ઓફ લાઈફ, લાઈક ભરતભાઈ કીધું ને કે હી ફૂલ વોઝ ઓફ ફૂલ લાઈફ, ઓફ ફૂલ લાઈફ. ઓફ લાઈફ, ફૂલ ઓફ લાઈફ. યા અને અને બીજું શું છે કે સેલ્ફલેસ, ફૂલ ઓફ લાઈફ. એક્ઝેક્ટલી, બીજા માટે, પોતાના માટે, એ બધું પોતાનાથી પર એમ. કોઈ પણ વસ્તુમાં પોતાનું નહીં એમ. અને એ એટલે જ ભરતભાઈ બોલ્યા ને કે એટલે જ બીજા લોકોને સેવામાં જોતરે તો પણ બીજા લોકો સ્વેચ્છાએ અને આનંદપૂર્વક જોતરાઈને પાછા ખુશ થાય, કારણ કે પોતાને કોઈ સ્વાર્થ જ નહોતો એમાં. એટલે લોકોને ખબર પડી કે આ માણસ કે એના કોઈ એજન્ડા માટે કામ નથી કરતો. ના ના, જોરદાર જોરદાર. ઇન્ડીડ બ્લેસ્ડ. યા હાજી હાજી. Yeah, so he's going to live forever through us. અહીં તો ઘણા બધા પ્રસંગો સાંભળવા મળશે આપણને. વી a lot of people. આપણે બિગિનિંગ ટાઈમ ફિક્સ હતો, which we started sharp at 8 p.m. Indian time, but there is no end time, okay? It can go forever, who knows? So if anybody wants to live, they are welcome to live whenever they want to, but we are going to રાકેશ, continue. મને શૈલેષની વાત પરથી એક વાત યાદ આવી કે એ જે રૂપમાં બરાબર. આપણે ડિસ્કશન ને બધું થતું હતું, પ્રોજેક્શન, નીચે, યા એને ઓપનિંગ. એટલી ટેકનોલોજીમાં એટલા બધા એ આગળ હતા કે એમણે ઈસરો સાથે ટાઈઅપ કરીને બીજા ઇન્સ્ટિટ્યૂટ સાથે GCRI ને લિંક કરી હતી એ વખતે, એ સમયે, કરેક્ટ એટલે કરેક્ટ. સવારના લેક્ચર્સ માટે. એટલે મને યાદ છે કે એકવાર મનદીપને શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં શેરે કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટની જોડે, ઓર્થોપેડિક વાળા જોડે ઓસ્ટિયો સાર્કો વાળું ડિસ્કશન થયું, તો ત્યાંના પેશન્ટનું પછી મનદીપ ત્યાં જઈને ઓપરેટ કરી આવ્યો હતો. ઇટ વોઝ થ્રુ ધીસ ટેલિમેડિસિન સિગ્નલ્સ, એ જે એણે ઈસરોની મદદ લીધી હતી એ વખતે અમારે. બહુ જ પેલા પોઝિટિવ હતા. પુષ્કળ પોઝિટિવિટી, નવું નવું કરવાનો ઉત્સાહ, અને આમ જોરદાર. ડેટા એનાલિસિસ પણ ખરો. ડોક્ટર હા. રમેશના બ્રેસ્ટ ઉપરના, કદાચ ડોક્ટર રમેશ પછી બીજા જો કોઈએ બ્રેસ્ટનું એન્ટ્રી કરીને એનાલિસિસ કરતા હોય સાહેબ, રૂટીનલી કાયમ માટે, તો સાહેબ હતા. એટલે બ્રેસ્ટનો ડેટા પણ એમણે તૈયાર રાખેલો એવો. ઇકોનોમિક વાળું બી ભરતભાઈ એમનું ઓરિએન્ટેશન સાચું હતું. મેટ્રોનોમિક ને બધું હવે ડેટા આવ્યા પૂરા. હવે એ data. તો વર્ષોથી મેટ્રોનોમિક કરતા આ હતા. મેટ્રોનોમિક અત્યારે જે આપણે તો એ વખતે વાપરતા હતા જ. આપણે વાપરતા અને- હતા. અને સાહેબનું જ એવું હતું કે યાર હવે હા. એલ્ડરલી છે, મૂકો ને, હવે MTX આપો ને. હા, બરાબર. અને આપણે ખબર છે એમની જે ટેકનોલોજીનું વિઝન કેવું હતું કે આપણે 1995-96માં ખબર છે આપણે રાઉન્ડ ચાલતો એટલે સાહેબ કે જ્યાં સામે જઈને નીચે જઈને શાંતિભાઈ જોડેથી રિપોર્ટ લઈ જાય, કે સામે પેલા કારેલિયા જોડેથી જઈને ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રીનો રિપોર્ટ લઈ જાય. એટલે મેં સાહેબને કીધું, સાહેબ આવું કેવું, આપણે બે અહીંયા કમ્પ્યુટર છે ત્યાંય કમ્પ્યુટર છે, તો આપણે લિંક કેમ ના થાય? તો કે એ વાત સાચી. એટલે ભાઈ અમે મુંબઈથી સ્પેશિયલ સિસ્ટમ એનાલિસિસ વાળાને એક જણે બોલાયો, 25,000 રૂપિયા આપ્યા હતા આખું એનાલિસિસ કરવા માટે. અને પછી કંઈક પ્રાઇઝિંગ એના બહુ વધારે પડતા, સાહેબ કે હમણાં પડતો હું પછી વિચારીશું. એટલે એ વખતે 95થી આખું જે નેટવર્કિંગનો જે આઈડિયા હતો એમના મગજમાં ઘુસાડ્યો હતો કે ભાઈ સાહેબ છેક અમારે કાયમ મેં કીધું છેક ત્યાં કાર્યાલય સાહેબ જોડે ઇમ્યુનિસ્ટોકેમિસ્ટ્રી રિપોર્ટ લેવા કેમ જવું પડે? મેં એ જ કમ્પ્યુટરને લિંક કેમ ના કરે, અહીંયા ઊભા ઊભા જોઈ શકાય. એટલે that is how he started thinking, and સાચી વાત છે, બધું લિંક કરવું જોઈએ. અને eventually it materialized. So he was very visionary about the technology also. કરેક્ટ અને કરેક્ટ. પછી એનીથિંગ એલ્સ શૈલેષભાઈ? હા, પરફેક્ટ. આઈ થિંક નેક્સ્ટ પર્સન શુડ બી સંજીવ. આશા બી છે. યા આશાબેન, want to go સંજીવ first? અને આશા. સંજીવભાઈ, આશાબેન? પંકજભાઈ જોડે છે ને પ્રેરણાબેન ને પણ યાદ કરવા છે. હા, એક સેકન્ડ, એક હા, આપણે એમનું મિનિટ. બહુ જમ્યા છીએ. મેડમે બહુ જમાડ્યા છે પ્રોફેસર ક્વાર્ટર્સમાં. એ જમાડ્યા કરતા પ્રેમ બહુ આપ્યો છે જમાડીને. મને એ જ કેવું છે કે અમારા એમડી ના એક દિવસ પહેલા મેડમ અને સર મોટું ટિફિન લઈને આયા અને અમને કીધું કે આ ગાંડાઓ જમશે નહીં ટેન્શનમાં, એટલે અમને ત્રણેયને બેસાડીને એમને જમાડ્યા. આવું કોઈ ટીચર કરે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કરે, આપણે વિચારી ના શકીએ. એટલે બીજા લોકો માટે કદાચ એ બહુ સારા પેલા મોટા માણસ છે, પણ અમારા માટે તો અમારા આત્મીય પ્રિય ટીચર હતા. ટીચર, અને એક શબ્દમાં સરને બાંધી શકાય એવું નથી. માં તમે ટીચર કહો,
તો ભગવાન જે કીધું ને પિતા અમસ્ય જગતો માતા દાતા પિતામાં, તો ભગવાન આપણી દાદાજી પંકજભાઈ આપણી માં છે કે આપણા પિતા છે કે પિતામાં છે એ કહી શકાય એવું નથી. આ જયારે દાંત પડી જાય ને ત્યારે જીભ ઘડી ઘડી જઈને અડે કે આજે દાંત નથી, એવું થાય. આજે સાહેબ નથી ને ત્યારે બધું બહુ યાદ આવે છે. અમે ક્રિકેટની મેચ તમને યાદ છે? ક્રિકેટની મેચ તલાટી તમે નહોતા ને, ક્રિકેટની મેચ હતી ત્યારે રવિવારે અમે એમના ઘરે જઈને જોયું અને મેડમ અમને લંચ આપે અને डिनर था और उन्होंने पंकज ने कहा था कि प्रवीणा ने ત્યાંથી કેરી આવી છે, હાફૂસ કેરી, એટલે બેને પૂરી છોલે અને હાફૂસ કેરીનું પૂરી નો રસનું જમણ હતું. 183 આપણે અલાઉડ થઈ ગયા ને એટલે અમે બધા બહુ ટેન્શનમાં આવી ગયા કે સાહેબ હવે તો જઈએ. એટલે અમે જમી લીધું, અમે જતા, અમે કે જઈએ. સાહેબ કે ના, અમે ફટાકડા ખરીદેલા છે, આપણે બેસો બધા, આપણે જીતીશું, ચોક્કસ જીતીશું. અમે તો એવા ડિપ્રેશનમાં આવી ગયા જતા રહ્યા. બીજે સાહેબે કીધું જો આપણે જીતી ગયા કે નહીં. એ પોઝિટિવિટી 183 રનમાં સાહેબની હતી, આપણી નથી. સાચી વાત. એ વખતે એટલે માત્ર પણ મેડિકલ બધાને- ફિલ્ડમાં નહીં, બધા જીવન બધે જ પોઝિટિવિટી. ગો હેડ ભરતભાઈ. એ વખતે પણ સાહેબ આપણને બધાને દર મહિને ક્યાંક ક્યાંક જમવા માટે લઈ જતા હતા, નવા સ્થળે, નવી જ હોટલમાં. અને બસ એટલું જ કે આજે જવાનું છે બધાને. અને પેલું પાછું એ વખતે છૂટ કે સર્જિકલ રેસિડન્ટની ઇમરજન્સી સોંપી દેવાની છૂટ છે, પણ જવાનું બધાએ ફરજિયાત. અને એ રીતના ઘણી બધી નવી નવી હોટલોમાં આપણે સાથે એક બોન્ડિંગ થયું. અરે રહેતા તો પ્રોફેસર ક્વાર્ટર્સમાં, પણ જેમ આશાબેનને કહ્યું એમ એ મારા આરેમાં ક્વાર્ટર્સમાં આવીને સવારે ગાતા ગાતા આવે એમની કાર લઈને, અને મારા મધરને પણ જોડે લઈને અસારવા બેઠકે દર્શન કરાવે, પાછા મૂકી જાય. આવું અદ્ભુત કૌટુંબિક પ્રેમ હતો એમ. આવું અદ્ભુત. એમની નવી વસ્તુ જાણવા અને શીખવામાં એટલું ઇન્ટરેસ્ટ હતું. જ્યારે ટચ ફોન પહેલા આવ્યું, મને લાગે છે એમને આઈફોન હતું, તો પહેલા દિવસ આયા ને જેમ રમકડું હોય ને એવું એમને કીધું, આશા જો અહીંયા ટચ કર, પછી હલાય, તો આમ હલ્યું, પછી એમને કીધું હવે રૂમાલ મૂક અને હવે હલાય, તો ના થયું. કે જો શું કમાલ છે, ઇટ રેકગ્નાઇઝિસ યોર ટચ, અને બીજું કોઈ નથી એ રેકગ્નાઇઝ કરતો. પેલો રાઉન્ડ ની વાત કરતા હતા ને, તો રાઉન્ડમાં એક વખત પેલો ફેશિયલ નવનો પાથ નતો આવડતો મને, એટલે સાહેબે 2 વખત પૂછ્યું તો ફેશિયલ નવનો પાથ નહીં આવડ્યો. એટલે કે પપ્પાને લખવું પડશે મારે કે તમારા છોકરાને ફેશિયલ નવનો પાથ શીખવાડો. એટલે પછી મને 2 ડસ્ટરનો દંડ થયો હતો. એટલે હું પછી 3 દરવાજા જઈને 8 રૂપિયાના 2 ડસ્ટર લઈ આવ્યો હતો. એક ડસ્ટર નીચે માટે અને એક ડસ્ટર આપણા મેલ મેડિકલ વોર્ડ માટે. એટલે આવું ક્યાં વિચારી શકાય કે ફેશિયલ નવનો પાથ માટે સાહેબ 8 રૂપિયાનો દંડ કરે. આખી કેન્સર હોસ્પિટલમાં બધાને ખબર હતી. અને પછી તો સાહેબને ખુશ કરવા માટે જ અમે પાસ થયા. હવે સાહેબને ખોટું ના લાગવું જોઈએ કે મારા છોકરાને આવડતું નથી. અમારી પાસ થવાનો એક જ મોટો હતો કે સાહેબ ખુશ થવા જોઈએ, આપણને આવડવું જોઈએ. એટલે અમે બંને બ્લેકબોર્ડ છે ને અમે ભરેલા જ રાખતા. સાહેબ વાર જુએ એટલે તરત નવું બ્લેકબોર્ડમાં કઈ લખાઈ જાય. એટલે એમણે એટલું બધું ધ્યાન રાખ્યું છે કે કહેવાની હદ નહીં. અને એક પેશન્ટ માટે પેલું શોર્ટમાં આપણે લખતા હતા ને શૈલેષ, આગળ શોર્ટ નોટ, એટલે એ વખતે આપણે બરોબર ના લખ્યું તો સાહેબ ત્યાં જ લખવા બેસી જાય કે હું લખીશ. એટલે આપણે ખેંચમતાળી થાય, ના સાહેબ લખું છું, કે સાહેબ કે હું લખીશ. આવું કોઈ જુએ તો કોઈને ખબર ના પડે કે આવા તો ટીચર હોતા હશે કે જે પોતાના સ્ટુડન્ટ્સને આવા છોકરાઓને પોતાના છોકરાઓની જેમ ગણતા હોય. અને એના સાહેબ જયારે કિનારેવાલા સાહેબને પૂછે ને કે મારા છોકરાનું કેવું પરફોર્મન્સ હતું, એટલે સાહેબ કિનારેવાલા સાહેબ કે હા પાસ છે, તો એટલા ખુશ થાય ને કે મારો છોકરો પાસ છે. એમની સામે કેસ રિપ્રેઝેન્ટ કરતા ને, એટલે નાની વાતોમાં એમનું આપણા માટે એટલું બધું ધ્યાન હતું કે આ સંબંધ છે ને અનિર્વચનીય સંબંધ છે. એને આપણે કોઈ સંબંધનું નામ જ ના આપી શકીએ. એમને આપણે ટીચર ના કહી શકીએ, ગુરુ ના કહી શકીએ, બ્રધર ના કહી શકીએ, દાતા ના કહી શકીએ, દાદાના પિતામહ ના કહી શકીએ, પિતા ના કહી શકીએ, માતા ના કહી શકીએ, કારણ કે બધા જ સંબંધો એમના સંબંધમાં આવી જાય છે. દેટ ઇઝ અનિર્વચનીય સંબંધ, કે એ સંબંધને આપણે કોઈ શબ્દમાં બાંધી જ ના શકીએ. આવા આપણા ટીચર એટલે
મને એવું લાગે છે કે આ તો કેટલા આપણા કર્મો કેટલા જોરદાર હશે, તો ભગવાનના આશીર્વાદ કેવા જોરદાર હશે કે આ સાહેબ આપણને મળ્યા. આ તો બહુ જ અફલાતુન છે કે અમે પેલું Absolutely. વૈષ્ણવની એકવાર ડેફિનેશન મેં લખી હતી પેલા આપણામાં GCRI માં કે યે સર્વાન સુખયંતિ પ્રતિદિનમ યે દાનમ શૃંગારિણો યેશામ ચિત્તમતી વ નિર્મલતરમ યેશામ ન ભગ્રવતમ યેશામ ચિત્તમતી નિર્મત તે વૈષ્ણવા દુર્લભા ગંગાવત ગજગંડવત ગગનવત ગાંગેયવત ગેયવત. કે આવા મહાપુરુષો જે દાદા પરમ પૂજ્ય આપણા સાહેબ જેવા જે આયા આ પૃથ્વી પર, આ છે ને ગંગા જેવા, એક ગાંગે એટલે વિશ્વ પિતામાં, ગંગા અને ગજદંડવત અને સંગીત જેવા સુખ આપનારા હોય છે. એટલે આવા મહાપુરુષ આપણને ફરીથી બીજા કોઈને કોઈ જડે તો આપણને કહેજો, તો આપણે એના બી દર્શન કરી આવીએ. પણ આ જે બાજુમાં મેડમ બેઠા છે ને, એમાં એટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે ને કે જે આપણે વિચારી ના શકીએ. હરેક ની પાછળ, આપણી પાછળની જે લાગણી પાછળ છે ને, એ પણ છે ને પ્રેરણાબેન જોડે ઉભા છે. એ હંમેશા એમણે છે ને પોતાના છોકરાઓ તરીકે આપણને ગણ્યા છે કે આવું તો અફલાતું છે. મને જનકને બધાનું એવું આશ્ચર્ય લાગતું હતું કે સાહેબને તો ઘેર બેસીને આવી રીતે જમાય, મેચ જોવાય. મેં કહ્યું આ તો આપણું જ ઘર છે, આ જમાય, આ જમીને જ જવાનું છે. એટલે બધાને સંકોચ થતો હતો. મેં કહ્યું ના, તો મારા સાહેબ છે, એટલે મારા સાહેબ એટલે મારા સાહેબ. હું એવું ના કહું કે આ શૈલેષના સાહેબ છે કે આ આશાના સાહેબ છે, એ મારા સાહેબ છે. બરાબર શૈલેષ? એમનું Yes, yes. મારું ડેઝર્ટેશન એમણે જોવાનું હતું ને, હા. બરાબર ને? એટલે મારા સાહેબ છે. તારા કીર્તિભાઈ અને આશાના શિલીલભાઈ એટલે મારા સાહેબ. એટલે આવું એક રિલેશનશિપ જે બંધાયું, અને આવો જે ભગવાને આપણને મોકો આપ્યો ને કે આવા મહાપુરુષની નજીક આપણે રહ્યા, એ હવે છે ને જેમ જેમ આપણે વિચારતા જઈશું ને એમાં અમને રિયલાઇઝ થતું જશે કે આપણે કેવા મહાપુરુષની બાજુમાં રહ્યા, કેવા એમની જોડે રહ્યા. Yeah, Sanjay bhai, you made two good points. One was કે ભાઈ he believed in us so much કે we all performed to just kind of fulfill his belief in us. કે સાલું સાહેબ મારામાં આટલું બધું બિલીવ કરે છે તો મારે કંઈક તો કરવું જ પડશે, રાઈટ? એટલે that kind of makes you feel કે ભાઈ somebody believes in me so much, right? And એવું hard, it's so hard to find. Second point you made કે આવા સાહેબ કે ગુરુ મળવા આજકાલ બહુ ડિફિકલ્ટ છે કે ભાઈ જે બધી રીતે તમને કવર કરી લે, કે ના માત્ર ખાલી મેડિકલ નોલેજ આપે એટલું જ નહીં, તમને જીવન જીવવાની જડીબુટ્ટીઓ આપે અને કેવી રીતે જીવન જીવવું બધું જ તમને. ઇટ્સ લાઈક ઓલ ઇન વન સ્ટોપ શોપિંગ હતી આપણા માટે. એટલે વી આર સો લકી કે આપણે વિવેકાનંદને તો જોયા નથી, કે માર્ટિન લ્યુથર કિંગને જોયા નથી, કે અબ્રાહમ લિંકનને જોયા નથી, પણ એટલીસ્ટ વી આર લકી કે વી ગોટ લિટલ ઓફ ટાઈમ વિથ હિમ, right? I'm sure everybody would agree with me for that. So thank you, Sanjeev bhai. રાકેશ સાહેબે આપણા સૌને માટે ઓન કર્યા હતા ને આપણને પાછા પાડીને તૈયાર કર્યા ને, એટલે એમને આપણા સૌ માટે એક ગર્વ હતો. એમણે જીસી આર્યન્સ શબ્દ કોઈન કર્યો, અને પછી તો જીસી આર્યન્સ ની એક પ્રોડક્ટ કહેતા હતા કે અમારી પ્રોડક્ટ ભરત, આપણી પ્રોડક્ટ એટલી બધી સરસ છે કે ક્યાંય એમણે ઇન્ટરવ્યુ આપ્યા વગર જ સીધા એડપ્ટ થઈ જાય છે. પછી ગમે ત્યાં એ જસલોક હોય કે ગમે ત્યાં હોય, અને જ્યાં જ્યાં કોન્ફરન્સીસ હોય ત્યાં તો જીસી આર્યનની એક ગ્રુપ સાથે સાહેબ અચૂક ગૌરવ લઈને પોતે અભિમાન કે આજે આપણા જીસી આર્યન્સ છોકરાઓને મળીને આવ્યો. એટલે એમને ખૂબ ખૂબ આનંદ અને ગર્વ થતો હતો. એમને આપણા ડેવલપમેન્ટમાં એટલો બધો ઇન્ટરેસ્ટ હતો. મેં એકવાર સાહેબને કીધું કે સાહેબ મને આ એન્ડોક્રાઇનોલોજીમાં બહુ પ્રોબ્લેમ થાય છે, તો કેમ? તો સેમિનાર રાખી દઈએ. તો આપણે D3 છે ને એન્ડોક્રાઇનોલોજીનો સેમિનાર ગોઠવાઈ ગયો, અને બધા સબ્જેક્ટ્સ વહેંચાઈ ગયા કે આપણે છોકરાને એન્ડોક્રાઇનોલોજીમાં પ્રોબ્લેમ થાય છે ને, તો ચલો એનો સેમિનાર કરી નાખીએ એટલે બધું પાકું થઈ જશે. એટલે આવું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ, આવું કોઈ એટેચમેન્ટ પોતાના સ્ટુડન્ટ્સ જોડે હોય, આવું આપણે તો ક્યાંય જોયું નથી સાહેબ સિવાય અને મેડમ સિવાય. Yeah, you're so lucky. Yeah, thank you, Sanjeev bhai. Asha Ben, anything else you want to share? હું જ્યારે મને ફેલોશિપ માટે કેન્સર્સ અને આર્કાન્સા ત્યાં ઇંગ્લેન્ડમાં મોકલવાનું હતું, ત્યારે એમને રૂમમાં ઓફિસમાં બેસાડીને એમને પોતાના ક્લાસમેટ્સને ત્યાં ફોન કર્યો કે મારી આ છોકરી આવે છે અને એને તમારે રાખવાનું છે 1 અઠવાડિયા માટે, બીજાને કે તારે 15 દિવસ માટે રાખવાનું છે. એવી રીતે પોતાના ક્લાસમેટ્સના ઘરે
એમના પોતાના કોન્ટેક્ટ વાપરીને એમને મારી રહેવાની બધી વ્યવસ્થા કરી દીધી. વાવ. એટલે એમને એમ કે એકલી જાય છે, ફર્સ્ટ ટાઈમ જાય છે, ક્યાં રહેશે? એકલી રહેવામાં એને આમ હોસ્ટેલમાં કે હોટેલમાં રહેવાનું થોડુંક ઓડ લાગે. ફર્સ્ટ ટાઈમ જાય છે અમેરિકા, તો પોતાના ફ્રેન્ડ્સના ઘરે કરી દીધું. અને એ લોકોનું પણ સાહેબ સાથે કેટલો પેલો હશે, રિલેશનશિપ હશે કે એક અજાણી છોકરીને એમને તરત કીધું કે હા ભલે આવી જા. નથિંગ ઓફિશિયલ, નથિંગ ઓન પેપર, everything by personal contact. Yeah, ગજબ that's so છે. awesome. Yeah, and you are probably one of the many examples where he has done those things. કે ભાઈ ગાણી તો શું, we may not even know about it કે કેટલા લોકોને આ રીતે એમને લાઈફ ઇમ્પેક્ટ કરી હશે. So thank you સંજીવભાઈ and આશાબેન, thanks a lot. So I think we can go to બિપિનભાઈ સવાણી, નેશવિલમાં. પ્રણામબેન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર બધાને. Yeah, Okay. okay. બધું સો મજા આવી, બહુ મજા આવી. પણ just wanted to say one thing. I was at GCR. હું 6 વર્ષ GCRI માં રહ્યો. અને GCRI માં પહેલા જ દિવસથી મને નવું નામ આપ્યું એ બધાએ, બાપુ. હે બાપુ ક્યાં ગયો? શૈલેષભાઈ ખબર હશે બધા. બહુ મજા આવી. અને એટલું ખાસ એટલું કહું છું, માટીમાંથી લોકો ભગવાન આપણે આવતું માટીમાંથી બનાવ્યા છે આપણને ભગવાને. આઈ થિંક GCRI માં જેટલા બધા, હું કહું મારા માટે, મને માટીમાંથી બનાવ્યો છે એમણે. ઓન્કોલોજી ખેતી કરતા હતા, હીરા ઘસતા હતા, ક્યાં ને ક્યાં લઈ ગયા. GCRI માં આવ્યા હતા ત્યારે દેટ્સ વોટ માય બેસ્ટ ટાઈમ. એ લોકો GCRI NIH માં આવ્યા હતા, હું NIH માં હતો ત્યારે એક દિવસ, અને હું લઈ ગયો NIH માં ટૂરમાં. That was best time. બધાને ઓળખાણ કરાવી, બધા બેસ્યા. બિપિનના મેન્ટર છો. It was the best time I had. We're lucky. મારો ભાઈ નાનો છે, એમના મેન્ટર છે મેડમ પ્રવીણાબેન, અને મારા મેન્ટર આપણા સાહેબ. So we're both brothers were very, very lucky. We are still lucky. And હજી ચાલે છે એનું બધું આપણું જ્ઞાન. So lucky. That's what I want to say. Thank you again. GCRI family, પંકજભાઈના લીધે જે આપણે બધા ફ્લોરિશ થયા છે. We are all successful. Nobody left behind. અને એનો ગોલ હતો બધા સક્સેસફુલ જાય. થેન્ક યુ અગેન. આ બધા મજા આવી બધાને મળવાની આજે, ખાસ તો પ્રવીણાબેનને. થેન્ક યુ. અહીંયા કોઈ આવો તો Thank you. આવજો. GCRI માંથી કોઈ પણ આવો. I'm in Vanderbilt, Nashville, Tennessee. I Thank you, can't say બિપિનભાઈ. more, but I think I'm very, very happy and lucky to be part of Pankajbhai family. Thank you, બિપિનભાઈ. Okay, now Abhishek, you want to go? You might be getting late. Abhishek still here? Yeah, Abhishek probably is not there. Yeah. Thank you. Oh. Just one sec. Okay. Yeah, I Thank think you. it's probably. Thank you, Rakesh bhai. Thank you for organizing this, and respected pranam to all teachers. It is so wonderful to hear so much accolades about sir. There's nothing much to add from my end. Can you all hear me? Yeah, Yes, we can yes. hear you. Yeah. I'm trying to locate your video, but you go ahead. I'll find you. Okay, I'll find you. Okay. અભિષેક નહીં રાજા Abhishek રાજા નહીં from બોલ. Australia. સાઉથ છે કોને? Okay, Satya. Abhishek, go ahead. Go ahead, Abhishek. Yeah. So I was fortunate to be sir's president 2001 to 2004. He was my PG guide as well. And I'll just say one thing that the main important thing I learned from is just besides being doctor and oncologist, the human aspect of medical profession, and where to stop treatment, to be honest to your patients, to say you don't have any more options. I have seen him cry with patients, and he once told me our patients are so courageous, they fight cancer battles. You can be totally open to them as humans, and you can tell them where to stop. So I mean, these messages and many other messages, and everybody has talked about his legacy. So that is one thing I've taken from him. I think I've done something good in my life, that God gave me the opportunity to have spent some time with sir.
He was one of the few teachers who called me on every birthday every year since 2006. I left Ahmedabad. Even in Australia, every birthday he used to call me. He spoke to me in March this year when I was visiting India, and he was very looking forward to our get together in Australia. He told me he will send me a video which we can play if that meeting goes ahead in November. So yeah, so just the human aspect of it, and the relationships matter the most. The profession, posts, what you do for society, besides all of that, I think that is the most important thing I learned from Sir. So thank you all, and just feeling so blessed to be part of this family. Thank you, Abhishek. Thank you for staying late for all of us and for Pankaj Bhai. I know it's probably Thank you past for week. organizing, Rakesh Bhai. You're welcome. Okay. Now, I'm not sure if I recognize this person, but can you go ahead? Anybody knows the name? Zoom user? Okay. Maybe Gangadharan, you want to go? Okay. 1 second. Anybody else ready to go? Rakesh Satya, Dr. Satya. Okay, Satya, 1 second. Satya, you can start. I'll find you in a minute. Are you as a Satya or Satya Supravrata? Okay, I see it. Is that you, Satya? 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 Another one is Dr. Gautam Makadia. Gautam, you want to go? I think he's at his farmhouse. વિથ ડ્યુ રિસ્પેક્ટ ભાવેશ સર અને રાકેશ સર, હું આરામથી, મારે કોઈ જલ્દી નથી, આપણે આરામથી સર હું લઈશ. પેલા સિનિયર્સ વડીલો કરી લઈએ પછી Okay. સર. સત્યા ક્યાં ખોઈ ગયેલા? હમણાં તો હતો. હજી દેખાય તો છે સત્યા. Okay. Okay, he's right there. Satya, हमारा क्यों चला गया? go ahead, Satya. Somebody has to unmute him. Satya, unmute yourself. Okay, meanwhile, maybe we can go to Meena Mehta. Yeah, that's actually it's the wrong name. I'm Ravi Mehta. Okay. Okay. Abhi Mehta, go ahead. Yeah. 1 second. Let me mute. હેલો, એકચ્યુઅલી મારે પર્સનલી મળવાનું તો થયું હતું. મારા એક્સ મધર ઇન લો ને ટ્રીટમેન્ટ ત્યાં ચાલતી હતી. શી વોઝ 93 પ્લસ with the esophageal cancer, and at that time my brother-in-law came from Chicago, and I was in I think residency at that time, 1970. Abhi bhai, can you bring your camera down a little bit because only part of your head is seen. So Yes, Maro camera actually invisible. Okay, I can see yeah, if now. you can bring it further down, camera down, that way કારણ કે Okay, મારું મોટું પેલા લેપટોપ કરું છું ને, કેમેરો ઉપર છે. okay, એટલે better. મારે Okay. નમાવવો પડે. Anyway, Okay. but I have a Okay. personal experience meeting him with a patient, and I was so much impressed by his clinical knowledge and the way he tried to educate the patient, family, explain very well his inoperable mass, and I was very much impressed. And by the way, he was a brother of Mukesh Manubhai Shah, who was my classmate. અમારી 1972ની પહેલી પ્રી મેડિકલ બેચ હતી, એટલે રીતે પ્રવીણા ભાભીને અને પંકજભાઈને એ રીતે પણ ઓળખું, અને એ વખત મળવાનું થયેલું. પણ I really he left a very good impression on my heart and brain. I actually remember him. મારા બહુ જ પ્રણામ. Thank you, ભાઈ.
Thank you, Abhibhai. Satya, are you ready? Satya, go ahead. Satya, go ahead. Hello, Satya. Hello, Unmute कर दो। Satya. No, he's unmuted now, so I don't know whether he's not able to hear us or what. Anyway, anybody else want to go meanwhile? Satya, go ahead. Hello. Yeah, go ahead. Oh, hi. My name is Kumuch Raja Shah, and I know Pankaj Bhai from childhood because we are in the same Dalnipur and we grew together with them. And he is very, very, very cooperative person. And sometimes I don't have any words for him to say. I'm speechless. He is a very good person. Right? Really, really, I miss him. Very miss him. So, but anyway, God bless him. Thank you. Okay. Thank you, thank you. Okay, Rakesh, Anybody? let's start me. Bhavesh. Sorry? Okay, one Yeah. second. Let me put you on the. Bhavesh first. Okay, Bhavesh. Okay, go ahead, Bhavesh. So thanks, Bhavesh, Rakesh. Yeah, thanks, Rakesh and all Pankaj Bhai's family. Today, I just want to express my feeling for Dr. Pankaj Bhai. Dr. Pankaj Bhai, as everyone tells, it's not only father, so many other than father and so many other than teacher. હું ભલે આમ કીર્તિભાઈના યુનિટમાં હતો પણ પંકજભાઈ સાથે અને પાસ થયા પછી બી પંકજભાઈ સાથે બહુ જ સારું એટેચમેન્ટ હતું. અમે ઘણી બધી કોન્ફરન્સમાં સાથે જતા, સદવિચાર પરિવારમાં બી ઘણું સાથે કામ કર્યું. એમના જેમણે જે પ્રમાણે મને ઉછેર્યો અથવા જે પ્રમાણે એ उनकी પ્રેક્ટિકલી बेटी भी आई है ઉર્વી Ramenti. માટે ઉર્વીના મમ્મી પપ્પા હલો Yeah, yeah, go ahead. Yeah. I'm trying to mute somebody. I think somebody's phone is on. Go ahead. એ પ્રેક્ટિકલી મારા માટે ફાધર નહીં પણ ગોડ ફાધર કહેવાય અથવા મારા પિતા પછીના એ ખરેખર બાયોલોજીકલ ફાધર નહોતા પણ બાયોલોજીકલ કરતા વધારે ફાધર હતા. એ પ્રેક્ટિકલી પૂર્વીના મમ્મી પપ્પા તરીકે જ એ અને પ્રવીણાબેન, જેમ ઘણા લોકોએ પંકજભાઈની કરતા પ્રવીણાબેનના બી જે એમણે એમના ટિફિનમાંથી કે નેફ્રોના રોટેશનમાં અથવા પછી પણ એમના ઘરે અમારા પત્યા પછીના GCRI માંથી બહાર નીકળ્યા પછી પણ એટલા જ રિલેશન સાથે રહ્યા અને એમણે જે બધા જ GCRI રેસિડન્ટ અથવા એમના દીકરાઓને કે દીકરીઓને જે પ્રમાણે સાથે રાખીને બહુ મોટું વટવૃક્ષ કર્યું છે એ આભાર. જેમ રાકેશ એક શબ્દમાં કીધું એમ આપણે જો એમના ભરતભાઈએ કીધું એમ એમના જીવન પ્રમાણે જો ચાલીએ અથવા એમને હજી જીવી જાણીએ અથવા ખરેખર લોકો કે છે ને એમ એ પંકજભાઈ સ્વર્ગસ્થ નથી, એ હૃદયસ્થ છે. આપણા બધાના હૃદયમાં એ હજી પણ જીવતા છે અને જીવતા રહેશે અને આપણે એમને યાદ કરીને ફ્યુચરમાં પણ આપણે એમના જેવું કંઈક કરી શકીએ તો એ ખરેખર એમને એક શ્રદ્ધાંજલિ આરપી હશે. થેન્ક યુ વેરી મચ. Thank you, Bhavesh. Anybody else? Dinesh, Nanda, Sanket, GT Desai. Dinesh, if nobody is ready yet, then Gautam, you can go ahead. યસ સર. Who is ready? સર મને જસ્ટ 2 મિનિટ આપજો સર. 2 જ મિનિટ સર. 2 Gautam, મિનિટ okay. આપજો સર. 2 Yeah, મિનિટ આપજો Rakesh સર. Yes, sir. Ah, this is Abhishek. So I just wanted to say one word. Uh,
they are all my teachers and seniors, and last 20 years has been an blessed ride with all of them. But આ પેનલમાં બીજા આપણા GCRI વાળા લોકો નથી. So I would only describe him and the entire team like those who have not been through his journey, those who have not studied under him, those who have not learned under him, don't realize what they have missed. અમે અત્યારે પણ મને છોકરાઓ મળે કે જુનિયર્સ મળે, ઘણા બધા લોકો મળે, આઈ ઓલવેઝ પ્રાઉડલી સે કે તમે લોકોએ પંકજભાઈ, શિલીનભાઈ, તલાટી સાહેબ, આશાબેનની અંડરમાં you have not learned anything from them, so you don't realize what you have missed and what you are doing today. So that was the kind of stature, and that was the kind of knowledge, that was the kind of person, not only Pankaj bhai, all of my teachers and seniors were during our training. So it has been now almost 20 years. You still miss them. You still miss them because that was possibly the best part of life where you learned everything. And now nobody can give you that kind of learning. Nobody, in spite of whatever be the institute or anything else. And as everybody else has described, not only from the knowledge he passed on to the way he conducted himself, still even till the last moment. So I used to always tell Shivani, my wife, even your parents don't call you first thing in the morning on your birthday. They don't wish you. The first person to wish you is Pankaj bhai. So that was the kind of person he was. He conducted himself that way. So આ તો આપણા કોઈ જુનિયર છે નહીં, ગૌતમ એકલો જ છે, અહીંયા સંકેત છે. But then those who have not been a part of his journey, he will never realize what he was. So you can just maybe immortalize this entire journey for people to learn, because એ હવે ના થઈ શકે. It is impossible. Thank you. Yeah, you are so right, Abhishek. Abhishek, where are you? Where do you live? So I'm in Ahmedabad. I'm with Shailesh bhai, અમારી પેલી વેદાંતની ટીમમાં. Oh, okay, okay. Bharat નહીં, bhai, આપણે Shailesh bhai. That is what I was saying. So these were people who have made, just like Talati sir was saying, I was like, કરવું જોઈએ oncology. Like I was, till I went into the room, I was literally trying to run back. And retrospectively, that is what I feel. It was a blessed journey because you learned something you never wanted to learn, and actually it was very interesting to learn. અને જે લોકોએ શીખવાડ્યું છે ને, they are irreplaceable now. એ કોઈ નહીં કરી શકે. I don't think anybody in this world can do that. The newer guys have missed a lot, and they are missing it a lot. Yeah, I agree completely with you. You know, having spent time with him, every minute that we spend with him, we may not have realized at that time, but in the એ hindsight, વખતે તો બહુ બીક લાગતી હતી. BK લાગે, but at the same time you feel that love. So that was like a fatherly love કે ભાઈ ખબર છે કે આપણને ખખડાવે છે, but at the same time we know કે ભાઈ deep down he wishes good for us. That's why he's doing it. But we never felt બીકે bad. શીખવાડ્યું છે. So આ બધાની બીકે જ શીખવાડ્યું છે. Yeah. માસ્તર તો મારે એવા જ જોઈએ. માસ્તર પંપાળે વાળા એક્ઝેક્ટલી. જોઈએ. આ બધાની બીકથી જ આપણે આ બન્યા છે જે બન્યા છે. અને નાઉ એ બીક, એ બધા એ ટેલેન્ટ જ નથી. એ ટેલેન્ટ, I wish we had the same kind of talent, but then it is now irreplaceable now. કારણ કે because as a teacher he has that single minded goal કે મારે મારા વિદ્યાર્થીઓને બેસ્ટ આપવું છે. એટલે he didn't have any hidden agenda behind આપણને ખખડાવા પાછળ કે આપણને કઈ કહેવા પાછળ. He has a pure motive behind it કે ભાઈ he wants to make us the best version of ourselves. That's it. Yeah, exactly. Yeah. And the entire not only Pankaj bhai, but the entire set of people around him. It was Shilin bhai, Kirti bhai, Shailesh bhai, Bharat bhai, madam, everybody. You just imagine the learning that was there. So I can only speak for the last 20 years, but I can't see anything like that ever existing now. Yeah, we are so blessed. I completely agree with you, Abhishek. Yeah. Thanks. Anything else you want to share, Abhishek? No. So just the fact, as I told you, not only his teachings, but the way he conducted himself. I think it is a exemplary way that he conducted himself, even till the last day. I don't think even the last I don't think he was in his best shape, but then he made it a point to call happy birthday. And even see, August 17 is a special day for 3 people. I won't name them, but I am very sure Seema madam's birthday, it's Shivani's birthday, it's Mamta Ben's birthday. Sandeep bhai is not here in India right now,
but I am very sure all three of them, the first people to wish them was Dr. Pankaj Shah. Even not me, not my parents, not anybody's parents. He was the first person to call 7 a.m. You would see he had called, and if he had not picked up his phone, you were doing something else. He had dropped a message that wish Shivani happy birthday. So I think nobody would do that. Nobody. That Yeah, is his conduct. That speaks for his conduct. yeah. We will all miss that phone call, right? Next Yeah. August 17th. No, next August 17th, by habit, you will pick up the phone at 7 o'clock, hoping that Pankaj So bhai will nobody's be going to there. call. So if I Yeah. so many a times even I used to forget. His message will remind me that today is August 17th. Wow. Yeah. That's a love and care રાકેશ and dedication. રાકેશ can Yeah. I tell one thing? Go ahead, Bharat bhai. Yeah. Yeah, go ahead. બીજી જુલાઈએ સાહેબ આપણી વચ્ચે નથી રહ્યો અને 3જી જુલાઈ બીનાની મારા વાઈફની બર્થડે હતી એટલે સૌથી પહેલું જે લોસ ફીલ કરનારો છે એ હું હતો અને અભિષેકે હમણાં જ જેમ કહ્યું ને એમ કે ઘણીવાર એને પોતાને યાદ ના રહે શિવાનીની એવું જ હિતેશ સાથે બન્યું હતું એકવાર એટલે સાહેબે મને કહ્યું કે ભરત હવેથી મારે જરા ટાઈમ લેટ કરવો પડશે ફોન કરવાનો મેં કહ્યું સાહેબ શું થયું કે હિતેશના વાઈફને મેં સવારે બર્થડે માટે ફોન કર્યો વિશ કરવા ને એણે મને કહ્યું કે તમારા સ્ટુડન્ટને તો શીખવાડો કે યાદ રાખે મારી બર્થડે ત્યારથી કહે છે કે હું હસ્યો કે હવે મારે થોડો કદાચ ફોન લેટ પણ કરવો પડે. Wow. Something to learn from him. Call everybody on their birthday. No, Rakesh, best part was, I mean, he meant it. Yes. It was not It a was facade. It was not a right. facade. I mean, he Mhm. was wearing. I mean, he meant it by heart. એટલે Yes. જેન્યુઇન તમારા માટે એનો પ્રેમ દેખાય, કન્સર્ન દેખાય, લાગણી દેખાય, ઇન્વોલ્વમેન્ટ દેખાય અને તમારી ખુશીમાં એ ખુશ થતા દેખાય. એમ તમે તમે તમારી જર્નીમાં ક્યાંય પણ આગળ ગયા હોય તો એ સાહેબ જ બોલે કે અરે આ છોકરાઓ જો કેટલું સરસ કરે છે, આ લોકોએ આવું કર્યું, હમણે આવું કર્યું. એમ એટલે બીજાની ખુશીમાં ખુશ થવા વાળા માણસો ક્યાં છે યાર? અને અને એ ક્યારે દુઃખી આપણા ના થાય સર આપણા કોઈ કામથી ખુશ થાય તો એ પેલું કેટલું આપણને પેલું આમ એ લાગે, આમ જે પેલું ક્રેડિટ લાગે કે યાર હિયર આઈ હેવ લીવડ અપ ટુ ધ એક્સપેક્ટેશન ઓફ ધ બેસ્ટ ઓફ ધ પીપલ that you have respected, loved, admired, and everything. આપણે આપણા Yeah. છોકરાઓના પ્રોગ્રેસથી જેમ ખુશ થતા હોઈએ ને બસ એક્ઝેક્ટલી એ જ ફિલિંગથી સાહેબ ખુશ થતા હતા. અને કોઈ પણ ફંક્શન હોય, કશું પણ હોય ને તો એમની હાજરી અનિવાર્ય, એમાં કોઈ જ વસ્તુ, અને હોલ હાર્ટેડ એમ એટલે હાજરી હોય એટલું નહીં. છોકરાઓના લગ્નમાં આવ્યા હોય તો ફોટા પાડીને મોકલે કે ભાઈ તારો આ ડાન્સ સારો હતો, કે તારું આ ડેકોરેશન સારું. આવું કોણ કરે છે યાર? આવું કોણ કરે? એટલે માઇન્યુટ ડિટેલ પર એટેન્શન પે કરી અને એટેન્શન પ્રોપર બાય હાર્ટ હોય તો જ થાય રાકેશ, બાકી બધે ફોર્માલિટી છે. Everywhere, everything has become a formality. If somebody is genuine by heart, then only this can happen. એમ કે ભાઈ તમે મારા દીકરીના લગ્નમાં આવ્યા હતા તો મને કે શૈલેષ શું મજા પડી છે, શું ડેકોરેશન કર્યું છે, મેં તો કેટલા લોકોને મોકલી દીધું કે આ મેરેજનું ડેકોરેશન. I mean, whatever it was, but then you feel that here is a man who has come. It was Monday evening, ક્યાંક બહાર અમદાવાદની બહાર આઉટસ્કર્ટ પર હતું. Many of the other relatives and close one could not attend or miss because of their engagement. પણ સાહેબ આવ્યા હતા, સાહેબે ફોટા પાડ્યા હતા, સાહેબે એનું ડિટેલ જોયું હતું ને એના વખાણ કરીને મને પણ ફીડબેક આપ્યું હતું કે ખૂબ સુંદર હતું શૈલેષ. એવો અનુભવ હતો કે આ તો પેલું આમ પેલામાં આમ કહેવાય એવું એમ હતું એમ. એટલે આવું તમને કોણ આપે છે યાર આજના જમાનામાં યાર? કેવી રીતે એમ? એટલે આ શક્ય જ નથી કોઈ આવો માણસ હોઈ શકે એમ. એટલે એક સ્વપ્ન જેવું લાગે ખરેખર સાહેબ I mean, those who know them, અને જે માણસ આપણે જે બધું એમનું ચિત્ર બનાવીએ છીએ, ઘણા બધાને એવું લાગશે કે આવા માણસ હોય, આવા માણસ હતા, કે આ લોકોની બધાની પેલી કલ્પના. ફિક્શનલ સ્ટોરી છે કે કોઈ નોવેલ લખી છે. True. That's so nice. Yeah. Okay, and who is next? Gautam, are you ready? Now I can take care, sir. Okay, go ahead. 1 second. Let me find you. If no senior is left, sir. No, Madan, whosoever is ready, that way we can utilize the time in the best possible way. I know we don't have any end time, but at least,
those who wants to go, they can talk, or those who are getting late or something. There's a complete pitch dark in your video. I can't see anything. Oh, now we Now, can see. now Okay. I'm audible and visible, sir. Yes, yes. તો જય શ્રી કૃષ્ણ મેમ, અને બધાને જય શ્રી કૃષ્ણ. પંકજ સર આમ જોઈએ તો મારા ગુરુના ગુરુ કહેવાય, પણ પંકજ સર પાસે એક ઘણી બધી વસ્તુ જીસીઆરઆઈમાં હતો ત્યારે પણ ઇનડાયરેક્ટલી શીખતો. ડિરેક્ટલી સર આવતા, સદવિચાર પરિવારમાં ઇન્વોલ્વ થતા, ક્યારેક કોન્ફરન્સીસમાં સર મળે, અને ખાસ તો હું પંકજ સરના જ સંસ્કારો આપણા બધા જે ટીચર્સ અને ખાસ કરીને તલાટી સર પાસેથી હું શીખો છું. અને એ જ વસ્તુ મને ફીલ થઈ રહી છે કે જે તલાટી સર અત્યારે ડિસ્ક્રાઇબ કર્યું ને એ પ્રમાણે, કે એ બધું ક્યાંકથી ઉતરી આવ્યું છે. આ લીગસી છે સરની. જે મને બહુ સારી વસ્તુ લાગે છે ને, એક આપણી આખી ઓન્કોલોજી કમ્યુનિટીને એક લીગસી આપી છે સરે, કે ખાલી એક માણસ કામ કરે તો એ માણસ નહીં કરી શકે, પણ એને એટલી સારી પેલું કે ને કે વારસો બધાને આપતા ગયા છે ને, જે એમના નોલેજનો, એમના કમ્પેશનનો, એમના એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફનો, એટીટ્યુડ્સ ટુવર્ડ પેશન્ટ એન્ડ રિલેટિવ્સ. પછી ખાલી ઓન્કોલોજી એટલે આપણે બધા મોટા ભાગના લોકો પેલું કહીએ ને કે ઓન્કોલોજી કેર, પણ સરે જ આપણને શીખવાડ્યું છે કે ઓન્કોલોજી ઇઝ નોટ જસ્ટ ટ્રીટિંગ પેશન્ટ, ઇટ ઇઝ ટ્રીટિંગ ધેર ફેમિલીઝ ઓલ્સો. બીજું, સોસાયટીમાં કઈ રીતે કેન્સરનું બર્ડન ઓછું થાય એના માટે પ્રિવેન્ટિવ ઓન્કોલોજી, પેલિએશન, કે એન્ડ ઓફ લાઈફમાં પેશન્ટને તરછોડી ના દેવું, એને કઈ રીતે સેવા કરવી, સદવિચાર થ્રુ એક સારી રીતે લોકોને જોડીને આને એક અભિયાન બનાવ્યું, કેમ્પેઇન કર્યું. આ બધા વસ્તુ તો ખરેખર કહું તો સર અનફર્ગેટેબલ છે. અને કહીએ એટલું ઓછું છે સર આમાં તો. લિટરલી હું સરને તો ડાયરેક્ટલી કરતા ઇનડાયરેક્ટલી વધારે જાણું છું. ક્યારેક ક્યારેક પેશન્ટ ઇન્ટરેક્શન ને બાકી જે ગુરુ અમારા જે ટીચર્સ છે એમના થ્રુ. પણ જો સ્ટીલ આઈ કેન કોરિલેટ ધેટ, કે સર કેટલું મતલબ પેલું કે ને કે વ્યક્તિત્વ હતું. અને હું પોઝિટિવલી એવું માનું છું કે હી વોઝ જસ્ટ લાઈક એ વટવૃક્ષ, કે વટવૃક્ષ ક્યારેય છે ને નાશ નથી પામતું. વટવૃક્ષની ડાળોના સ્વરૂપમાં, જેને હું પણ એક સૌભાગ્ય માનું છું કે હું પણ એક ડાળ છું. તો આવા ઘણા બધા ઓન્કોલોજી સરે આપ્યા છે આપણી જે ઓન્કોલોજી ફિલ્ડને, અને એના થ્રુ સર ઇઝ ગોઈંગ ટુ બી ફોર એવર વિથ અસ, વિથ ઓલ ઓફ અસ એન્ડ ફોર ધ સોસાયટી. સો દેટ્સ વોટ આઈ કેન સે સર. અને સરને મેં જે હંમેશા જોયા છે કે ઓલવેઝ ફૂલ ઓફ લાઈફ. 6 વાગે સવારમાં બર્થડેના દિવસે મેસેજ આવે, ફોન આવે. લિટરલી તલાટી સરે કીધું કે આવું કોણ કરતું હશે. મતલબ એ માણસ ખરેખર પેલા કે ને દેવના દીધેલા માણસો, એવું જ ફીલ થાય. બીજું જે એમની જે લાઇવલીનેસ છે ને, ફૂલ ઓફ લાઈફ જીવવું, એનું જે એ મને એવું લાગે છે કે એમનું જે સત્ય હતું ને, એમનામાં જે સત્યનો અંશ જે હતો, જેમનું વ્યક્તિત્વ આટલું બધું ઇમ્પ્રેસિવ એટલે હતું કે એમનામાં સત્યનો અંશ હતો, બીજાને લોકોને સારું કરવાની ભાવના હતી. એને લીધે જ ક્યાંક ને ક્યાંક સર આટલું બધું કામ કરી શક્યા છે, સારું કામ કરી શક્યા છે. અને તો જ આટલી બધી એનર્જી મળે, જેને આપણે પેલું કહીએ ને કે પોઝિટિવ એનર્જી આવી કંઈક થ્રુ જ આવતી હશે, અને આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફીલ કરી હશે બધાએ. સો અત્યારે હું બીજું વધારે તો હું કંઈ નહીં કહી શકું, પણ આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ સર એન્ડ માય એન્ટાયર GCRI family, especially my teachers, my seniors, for giving me this. Madam, whatever I am right now is because of you all. Jai Shri Krishna. Thank you, Gautam. Anybody else? Rakesh Sorry. bhai, I just wanted to last one word. So before all the seniors leave, I think आज ये बद्धा क्या है ना कि भाई whatever I am because of GCRI અને આ ભરત સરે કીધું ને, આ કોઈને એમને પેલું આપણે, I don't think those Vellore guys and Ames guys, Tata guys, always used to be very what do you say? Use the word પેલું boastful about themselves. I think he led this GCRI group banner, GCRI's meetings and everything. I think he started with that idea and everybody pitched in. I think the best Shraddhanjali should be that we continue this. I think we are all so busy
Taladi sir just said, it is like a materialistic life, but it is very important that we in order to give him the right kind of homage, this group and this entire concept should go from one level to the other. It should not die down, because he was leading this challenge of GCRI. અને એ દર જગ્યાએ આ બેનર ને આ પ્રમોટ કેમ કરતા હતા કે he wanted that આપણે બધા ભેગા રહીને ને કંઈક એક પેલું એ થાય, દેખાય, કેમ કે જે આપણે દેખાતા નહોતા અને બીજા બધા બહુ દેખાતા હતા, કેમ કે they were like this. And I think it has helped everyone. It has helped everyone. And I think this has to be taken to the next level. એ પોતે હોત તો એ કરે જ. From the conference to the meetings to હમણાં ભાવેશભાઈ બોલ્યા મળે બધાને ફોટો નાખે, એટલે it was a part of what he wanted to do. Yeah, he created the team spirit. કે ભાઈ individual success is important for us, but as a group identity, the GCRI ની જે identity ઊભી કરીને એમાં he played a major role. કે ભાઈ we are from GCRIM. એટલે that's great achievement. Thanks, Abhishek. Anybody else? Jayant Desai, Nanda, GT Desai, Dinesh Sheth, I think there are Gangadharan. If nobody's there, Pranaben, I don't know whether you feel comfortable or not, madam, but if you feel comfortable, would you mind saying few words? મારા એ ગુરુ જ હતા. ખૂબ ખૂબ યાદો. મનમાં એક ધૂન રહે, એને પૂરી કરે ત્યારે જ રહે. ગમે તે નવો નવો કંઈ પણ વિષય હોય તો મેડિકલ ફિલ્ડ સિવાય બી પણ એ ધૂન પૂરી કરે ત્યારે જ છોડે. ઘરમાં ઘણીવાર હું સાંભળતી હોય, અમે અહીંયાથી ઝાયડસ જઈએ 20 મિનિટ હોય એમાં 10 ફોન તો આવે જ, અને તે રિલેટેડ ટુ કોઈની ફરિયાદ હોય, કોઈની હોય, કોઈને ખખડાવી બી કાઢે. જો કોઈ દાનની રકમ આવી હોય અને એ રકમ પૂરેપૂરેની રિસિપ્ટ એને મળી કે નહીં, એ દાન વ્યવસ્થિત શામાં વપરાવાનું છે તે જાણવું હોય એમને. જો કંઈ ક્લાર્કે થોડી ઘણી ભૂલ કરી હોય તો એને સખત એના મગજની અંદર એ ચાલે. સેટરડેને દિવસે સદવિચારની મિટિંગ એટેન્ડ કરીને આવે એટલે મારે જાણી લેવાનું કે આજે એ દિવસ લાંબામાં લાંબો હોય. સવારના 9 વાગ્યાના ગયા હોય, 2:30 વાગ્યા પછી આવે, અને આવીને નહીં એનું જમવામાં ચીત હોય કે નહીં કંઈક બી પ્રોબ્લેમ એમને એમ થાય કે આ બરોબર નથી થયું તો કન્ટિન્યુઅસ એકદમ ચિંતામાં હોય. રાત્રે ઊંઘ બી નહીં આવે એના, બસ જ્યાં સુધી એ પૂરું ના થાય, એ સબ્જેક્ટ ના પતે ત્યાં સુધી એની એમાં જ મગ્ન હોય. મને કે હું આટલી ઉંમરે ઝાયડસ શું કામ જાઉં છું? તને ખબર છે આ બધા છોકરાઓ છે બધું મેડિકલી ટ્રીટ તો કરે છે, પણ છોકરાઓને પેશન્ટને મારે થોડા હસાવવા હોય. એનું કે હું બધા પેશન્ટને કહેતો હોઉં કે કેન્સર એટલે હાર્ટ એટેક જેવું નથી. હાર્ટ એટેકમાં તો તમે તરત મરી જશો કે એ થશે, જ્યારે કેન્સરમાં તમને આ તો એમ કે ભગવાને તમને લાંબી વોર્નિંગ આપી છે કે હવે તમે જરાક પ્રિપેર રહો, અને તમે તરત મરી નથી જવાના. આવા તો કંઈ કેટલાય એમના એ હોય. હમણાં જ એક્સપાયર થયા પછી 4થે દિવસે એટલે ઝાયડસ કેન્સરમાંથી એક દર્દીને ડિસ્ચાર્જ આપેલો. એટલે એ લોકોએ પૂછ્યું કે કેમ હજુ ગયા નથી ભાઈ? કે સાહેબ 3 વાગે આવે ને ત્યારે ખાલી હલો કરી જાય, બધા મારા મજામાં છો ને, બીજું કંઈ રાઉન્ડ આખો ના લે, પણ કે મને એમ કે સાહેબ આજે આવશે. એવી એમની પોતાની એટલે આવી એક ઇમ્પ્રેશન હતી. બધાને પૂછી લે કંઈ તકલીફ નથી ને, આ સિસ્ટરો બધું તમારું ધ્યાન રાખે છે ને, ખાલી એટલું જ એક હાથ લાંબો કરીને કહેવાનું. આવા તો કેટલાય સંભાળના છે. અમારી તો અમે તો પતિ પત્ની કરતા ફ્રેન્ડ વધારે, બરોબર, બહુ આસ્પેક્ટ ડિસ્કસ કર્યા. એમણે આ ટ્રીટમેન્ટ નહીં લેવા માટે બી he was knowing either I will die due to disease or due to medicine. પણ લાસ્ટમાં બી ભગવાને ખબર નહીં રિએક્શન્સ આપ્યું એમ્ફોટેરિસિન, રાઈટ. ધીસ વોઝ ધી લાસ્ટ. પણ એને મારામાં બહુ વિશ્વાસ હતો, રાઈટ, કે તું જે કરશે. પણ મને કહેતા કે રાઈટ
આપણે કોઈ ઇન્વેઝિવ નથી કરવું. અને એમની વિશ હતી, છેલ્લે સુધી એમણે વર્ક કર્યું. એ જ મને બહુ જ એક એમની વિશ પૂરી થઈ. એમનું જે સદવિચાર પરિવારે એમને જેટલું માન આપ્યું આફ્ટર ડેથ એ અનબિલિવેબલ. એમના કર્તવ્ય એમને બહુ મોટી સારી વિદાય આપી. જય શ્રી કૃષ્ણ. તમે બધા ખૂબ યાદ કર્યા. તમારા સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. I think this will be the best time to conclude this. I like what you said, Pranaben, કે તમારા પણ ગુરુ હતા, because he taught everybody through his action, his life. So ગાંધીજીના જેવું નહીં, ગાંધીએ કહ્યું હતું ને કે ભાઈ મારું જીવન એ જ મારો સંદેશ છે, રાઈટ? એમનો આત્મકથામાં એ જ કહ્યું ને એમણે કે સત્યના પ્રયોગ કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તો that is what we feel. Okay, so we will conclude here unless somebody wants to say any final remarks. Anybody else want to say a few words before we conclude? Okay, Bharatbhai, Shaileshbhai, Abhishek, anybody wants to say anything? એમની Sorry, Bharatbhai. Marty, ભૂલથી mute થઈ ગયું. Can you unmute it, Bharatbhai? હા, Okay, sorry. છેલ્લે એમની પ્રાર્થના સભા હતી ત્યારે જે હાજર હતા ને, એ એક અદ્ભુત સમય બધાને જોવા મળ્યો કે એમના પ્રત્યે લોકોને, સમાજને કેટલો બધો પ્રેમ હતો. જાણે અવિરત પ્રવાહ વહેતો જ ગયો. બધા કેવળ પ્રેમના સંબંધે ત્યાં આવ્યા. પછી એ સમાજના ગમે તે ક્ષેત્રમાં હોય, અને એમના સ્ટુડન્ટ તરીકે પણ બધા સત્યા, ટી રાજા બધા આટલે દૂરથી પણ આવ્યા, અને એમનો પણ એ જ અનુભવ રહ્યો કે જાણે અમે તીર્થયાત્રાએ આવ્યા. જાણે એટલો બધો અવિરત પ્રવાહ હતો. અને ભાવેશ તો એમનું છેલ્લે સુધી અંતરંગ ઘણી બધી માહિતી હું ભાવેશને રિક્વેસ્ટ અને પ્રવીણાબેનને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરતો હતો કે કેમ છે સાહેબને, તો મને કહેતા કે જાયડસ લગી ધક્કો ન ખાતો, પણ આવું છે. એટલે આપણને સૌને ભગવાન શક્તિ આપે, અને ખાસ કુટુંબીજનોને, અને આપણે બધા પણ હવે એમના કુટુંબીજનો જ છીએ. તો ભાવેશ અને રાકેશ, પ્લીઝ આગળનું. Yeah, Bhavesh, just since you are on the camera now, can you tell us, because you were with him almost through his last moments, so the way he handled the death, because we all going to die one day. Some will go soon, some will go later. So we all want to die in such a peaceful manner, despite the pain that we might be going through before our last breath. So can you give us just a snapshot of how he handled his last minute and what you learned from it and what we all can learn from it? હું જાયડસમાં ઘણા બધા છેલ્લા મોમેન્ટમાં ગયો. એક્સપાયર થયાના ન્યૂઝ મળ્યા. મિથુને મને ફોન કર્યો ને હું છેલ્લે ત્યાં પહોંચી ગયો. એની પહેલાના 2 દિવસ પહેલા હું કન્ટિન્યુઅસ આઈસીયુમાં જતો હતો, રૂમમાં જતો હતો. સાહેબ ઓલવેઝ હસતા રહેતા હતા. સાહેબ ઓલવેઝ મને કે ભાવેશ ગીત સાંભળ કે. સાહેબના મોબાઈલમાં ગીતો ચાલતા રહેતા હતા. સાહેબ એટલું બધું મને કે ભાવેશ બરાબર છે. મને આમ હસતા હસતા કે એઝાસાઇટીન મારું શું બગાડવાની છે, એએમએલ મારું શું બગાડવાની છે. આપણે કે બરાબર છે, આપણે બધું બરાબર છે, કે આપણને કઈ થવાનું નથી. તો જે સાહેબની જીવન જીવવાની અથવા આ રોગ હોવા છતાં સાહેબને હું ફોન કરું તો કે ભાવેશ હમણાં એસડીપી ચડાવીને આવ્યો છું. 7000 પ્લેટલેટ હોય, એસડીપી ચડાવ્યું હોય, અને પાછા બીજા દિવસે ઓપીડીમાં ગયા હોય. એટલે સો પોઝિટિવ અબાઉટ ધ ડિઝીઝ, સો પોઝિટિવ, અને બધાને યાદ કરે, બધાની સાથે વાતો કરે. અમેઝિંગ પર્સન. મારે પાછું થવું હોય તો. Thank you, Bhavesh, for your insight. Okay, so I guess we will conclude here. Thanks everybody for being here. And if anybody wants to say, one minute. બોલો મેડમ. મેડમ બોલો વાંધો નહીં. બસ એક જ આ તમારી મેડિકલ ઓન્કોલોજીની આખી એને શિલીનભાઈ અને પંકજ
બે એક જ એમાં ગયા. તો બસ મારી એક રિક્વેસ્ટ છે કે તમે સર્ચ કરો કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ, રાઈટ? એક જ યુનિટના એક જ ડિપાર્ટમેન્ટના, અરે મારા મગજમાંથી આ જતું જ નથી, રાઈટ? મેડમ હું આજ વિચારતો હતો, મારી વાઈફ જોડે મેં આ વાત કરી, મેં કીધું કે બે મારા સાહેબો એક જ રીતે કેમ ગયા, મને કાયમ મારા મગજમાં આ જ ઘૂસ્યું હતું, there has to be something. હા, બસ એટલે આનામાં કંઈક રિસર્ચ કરો, કંઈક કરો, રાઈટ? કોઈને કંઈ સફરિંગ ના થાય, એટલે બધાને માટે હું તો વિશ જ કરું કે ભગવાન કોઈને આ ના દેખાડે. પણ જાણે હિમેટોલોજી વધારે ભણવાને માટે કંઈક શોધવા માટે, રિસર્ચ કરવા માટે, જે કંઈ થાય તે, એટલે વોટ મસ્ટ બી ધ રીઝન, રાઈટ? સેમ પેટર્ન, સેમ થિંગ, રાઈટ? એટલા માટે, રાઈટ? જતું જ નથી. હા, થેન્ક્સ મેડમ ફોર ઇકોઈંગ માય ફિલિંગ. મારા મગજમાં જે દિવસે સાહેબનું સાંભળ્યું ને એ દિવસે મને કે ઓલા બે મારા ટીચર, બે મારા ગુરુ એક જ વસ્તુમાં કેમ ગયા. હા, બસ એ મારું પહેલે દિવસથી છે કે મેં શિલેનની દીકરી શિવાનીને ખાસ કહ્યું કે શિવાની, તું તો ઓન્કોલોજીસ્ટ છે, બરોબર? તમે કંઈક આની વિશે વિચારો, રાઈટ? વોટ મસ્ટ બી ધ રીઝન? અને એક જ ઇન્સ્ટિટ્યૂટના એક જ ડિપાર્ટમેન્ટના, રાઈટ? એટલે હજુ કંઈ એવો ઇન્સિડન્સ નથી થયો હજુ સુધી કે કંઈ ઇન્ડિયામાં કોઈ તમારા યુએસએમાં બી કે આવી રીતે સેમ ડિપાર્ટમેન્ટમાં કોઈ ગયું હોય, બરોબર? આ તો ઇટ ઇઝ એક વોર્નિંગ સાઇન બધાને માટે. યસ, I completely agree. Yeah. Right. Thank you, ma'am. Yeah, I'm sure somebody will have some insight down the road. Yeah, right. Okay. Yeah. Thank you. Thank you, ma'am. હવે બે ત્રણ જણા જોઉં છું, જીટી દેસાઈ અને મહેતા. Do you want to say something? Hello. Yes, One sir. second. Yeah. My brother. Yeah. Go ahead. પ્રવીણાબેન અમારા મોટા બેન, એટલે અમારા માટે, પરિવાર માટે તો નેક્સ્ટ ટુ ગોડ જેવા. અને ડોક્ટર પંકજભાઈ એમના પરમેશ્વર. એટલે પંકજભાઈ માટે તમારે શું કહેવું? એ તો મોગરા ઉપર પરફ્યુમનો સ્પ્રે કરવા જેવી વાત છે. તો એમને વિશે શાબ્દિક નિરૂપણ તો અશક્ય છે. પરંતુ એક શિક્ષક, માધ્યમિક સ્કૂલનો શિક્ષક, અને આ બધા લઘુતા ગ્રંથિમાં આવું છું, પણ અમે એટલું શીખ્યો તો હું કે જલી જાતિ છોને જીવન ધૂપ સડી મહેકતી આ અર્થ સમજતા તો મને બી 67 વર્ષ થયા. પણ ધૂપ સળી તો જ્યાં સુધી સળગે છે ત્યાં સુધી મહેક છોડે છે. પણ સાહેબનો આત્મા, મને તો એમ લાગે છે કે આખી જિંદગી અમે જીવીશું નહીં, અમારા પછીની પેઢી પણ એમનો આત્મા મહેક છોડતો રહેશે. ખૂબ ખૂબ વંદન. ખૂબ દુઃખ સાથે એમને પ્રાણ અને આત્માને પ્રણામ કરું છું. મોટી બેનને ખૂબ પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. Thank you, Desai સાહેબ. હવે I think there's one more, મહેતા. Do you want to say something? કઈ સંભળાતું નથી, તમારું અનમ્યુટ કરો. Okay, I think that should be it. Everybody is covered now. So thank you, everybody. And this was recorded. So if somebody missed anything, if you want to watch it later on, I will post it later on that you can watch it. But thanks, everybody. And we'll see you all soon. And next time we meet, we will have something more to celebrate rather than somebody's departure, right? We will have something other than this to celebrate for. Thank you, Praveena-ben. And we hope to meet you next time I'm in India. Thank you. Thank you. Jai Shri Krishna. madam. જય શ્રી કૃષ્ણ. Thank you, everybody. જય શ્રી કૃષ્ણ.